Hello and welcome to the second episode of the Dhaval Raval Show. You are watching this conversation on the Gujjunora YouTube channel in association with TuneWave Studios. આજના પોડકાસ્ટમાં અમે એક એવા ગેસ્ટ તમારા માટે જોડે લઈને આવ્યા છીએ કે જેમણે બહુ નાની ઉંમરમાં બહુ પૈસા બનાવી લીધા છે અને બહુ નામ બનાવી લીધું છે. અને નાની ઉંમરમાં પૈસા અને નામ બંને જોડે બનાવવું એ લગભગ ઇમ્પોસિબલ છે. કાં તો તમારે નામ બનાવવું હોય તો પૈસા ખર્ચવા પડે, અથવા તો પૈસા બનાવવા હોય તો નામ બનાવવું પડે. બંને ભેગું બનાવવું એ અશક્ય છે. પણ આજે જે વ્યક્તિ છે એમણે નાની ઉંમરમાં પૈસા અને નામ બંને બનાવી લીધું છે. ચરોતર અને ચરોતરની આજુબાજુમાં નડિયાદ, ખેડા, આણંદ, વિદ્યાનગર, સુરત બાજુ પણ ખરું, વડોદરા, ગીર, જુનાગઢ, કોઈ જગ્યાએ બાકી નહીં હોય, કોઈ ગલી બાકી નહીં હોય કે જ્યાં જમવાનું ખાવાનું સારું મળતું હોય અને એ વિડીયો અથવા તો રીલ એમના ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર આવી ના હોય. તમે સમજી ગયા છો હું કોની વાત કરી રહ્યો છું. એમને કઈ ઉપમા આપવી એ પણ મારે એકવાર વિચારવું પડે, કારણ કે સોશિયલ મીડિયા એક્સપર્ટ છે, ડિજિટલ માર્કેટિંગ કરે છે, કન્ટેન્ટ ક્રિએશન કરે છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. લેટ્સ વેલકમ પ્રેમલ પટેલ. થેન્ક યુ સર. મજા આવી ગઈ, તમારું સેટઅપ જોઈને પણ બહુ મજા આવી ગઈ. અને આજે સવારનો બહુ આમ ઉત્સુક છું કે ભાઈ તમારી સાથે વાત કરવા મળશે અને તમારા થ્રુ મારા ફોલોઅર્સને પણ ઘણા બધા મેસેજ આપણે આપી શકીશું. ઘણા બધા લોકોની એવી ઈચ્છા હતી કે પ્રેમલભાઈ તમારે લાઈફના જે ટર્ન્સ છે એ બધું અમને જાણવા મળે, તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યું બધું અમને જાણવા મળે. તો આજે આપણે જણાવીશું આપણા ફોલોઅર્સ મિત્રોને કે આપણે શરૂઆત કઈ રીતે કરી, શું શું સંઘર્ષ અમને જીવનની અંદર આવે છે. બરાબર છે. આપણે સૌથી પહેલાથી જ શરૂઆત કરીએ તો તમે ચેનલનું નામ ફૂડી ગુરુ કેમ સિલેક્ટ કર્યું? ફૂડી ગુરુ એટલે જુઓ, ફૂડી એટલે ફૂડ સાથેનો સંબંધ દર્શાવે છે અને ગુરુ એટલે મારું નામ ગુરુ છે. પહેલેથી નાનપણથી મારા બા જે છે ને એ મને ગુરુ કહીને બોલાવતા હતા. એટલે મારે ગુરુ પહેલેથી એક આમ દિલથી જે કોઈ વસ્તુ નીકળે ને એને ગુરુ કહેવાય એમ. અને આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર, સનાતન સંસ્કૃતિની અંદર ગુરુનું બહુ મહત્વ હોય છે. તમને ખ્યાલ હોય ને તો જેનો ગુરુ સ્ટ્રોંગ હોય ને એ દુનિયાના ગમે તે ખૂણે એક લેવલ ઉપર જઈ શકે છે. એટલે નોર્મલી નામ બી મારું ગુરુ હતું, તો પછી મને એવું થયું કે ભાઈ ફૂડી ગુરુ જ રાખીએ. અને ગુરુ એટલે લોકોના માઇન્ડસેટ પર એવું થાય કોઈ એક લેવલ ઉપર પહોંચેલો વ્યક્તિ હોય ને એને ગુરુ કહેવાય એમ. બરાબર. તમે તમારી લાઈફમાં કયા ગુરુને ફોલો કરો છો? હું પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને ખૂબ જ ફોલો કરું છું. બરાબર છે. તમારી લાઈફ વિશે થોડુંક અમે જાણવા માંગીશું કે તમે સ્કૂલ ટાઈમમાં શું કર્યું, પછી કોલેજ બાદ તમે જોબ પણ કરી છે કદાચ, તો એ વિશે થોડુંક જણાવો. સ્કૂલ લાઈફની અંદર વાત કરું ને તો મારો એકદમ વીક સબ્જેક્ટ હોય ને તો મેથ્સ હતો પહેલેથી. સ્કૂલ લાઈફમાં મેં એન્જોય જ કર્યું છે, ભણ્યો નથી, બહુ ઓછું ભણ્યો છું. એટલે આમ મને કેવું છે કે વધારે ક્વેશ્ચન માર્ક પહેલેથી મને બહુ વધારે થાય દરેક વસ્તુની અંદર કે ભાઈ આ વસ્તુ આવું કેમ છે, આ વસ્તુ આવું કેમ છે, આવું કેમ નથી. મને એવું પહેલેથી બહુ આમ ક્યુરિયસ પહેલેથી કોઈ બી વાતમાં ક્યુરિયસ કે ભાઈ આ વસ્તુ કેમ થાય, આવું કરવું હોય તો શું કરી શકાય. એટલે મને થોડો સાયન્સમાં બહુ રસ હતો અને મને વધારે જો રસ હોય ને દરેક સ્કૂલિંગ સબ્જેક્ટમાંથી તો એ વખતમાં બી હું ગૂગલ ઉપર સ્પેસનું બહુ સર્ચ કરતો હતો. સ્પેસ વિશે જાણવાની મને પહેલેથી બહુ ઉત્સુકતા હતી. અને જ્યારે અમે 8 કે 9 સ્ટાન્ડર્ડની અંદર સ્પેસનું આખો એક સબ્જેક્ટ ચેપ્ટર આવે છે, એ હું થોડું વાંચ્યું, ભાઈ મને વધારે મજા આવી ગઈ. પછી મને એવું થયું કે આપણે સાયન્સ જ લઈશું એમ. એક સમય પછી મને એવું થઈ ગયું કે હું સાયન્સ જ લઈશું. મેં સાયન્સ ફિલ્ડ પસંદ કરી અને હું સાયન્સની અંદર પણ સારો એવો મારો સ્કોર હતો, સારો એવો હતો. ખાલી મને પ્રોબ્લેમ ખાલી મેથ્સથી જ હતો. જે જનરલી બધાને હોય છે. ત્યારબાદ તમે કોલેજની વાત કરી. પછી મેં નર્સિંગની ફિલ્ડ ચૂઝ કરી. પહેલેથી મારો નિયમ એવો છે કે મને જે વસ્તુ ગમે ને એ જ વસ્તુ કરું છું. પહેલેથી એ નિયમ છે મારા જીવનનો. બરાબર. કે મને જે વસ્તુ ગમે ને એ જ કરવાની. કોઈ બી વસ્તુ માટે ફોર્સ કરીને, આજની તારીખમાં બી ઇન્વેસ્ટમેન્ટ માટે બી ફોર્સ કરે છે અમુક લોકો કે ભાઈ તમારે જો આટલા પૈસા છે તો તમે આ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો. જ્યાં સુધી મને કોઈ વસ્તુની ખબર નથી હોતી ને ત્યાં સુધી એમાં ઇન્વેસ્ટ પણ નથી કરતો અને રિસ્ક પણ નહીં લેવાનું. મને જે વસ્તુ ખબર છે કે ભાઈ આ વસ્તુ હું કરી શકીશ, આ વસ્તુથી હું ફેમિલિયર છું, તો એ વસ્તુ કરી શકાય એમ. અને આજના યંગને ખાસ કરીને એ જ મેસેજ મોકલવા બી માંગુ છું કે તમને જે વસ્તુ ખબર હોય ને એ જ કરો. ધવલભાઈ આટલા લેવલ ઉપર છે, ધવલભાઈ આટલા પૈસા છે, હું તમારું જોઈને તમારા પ્રોફેશનની અંદર આવા નહીં વિચારતું. કેમ કે ભાઈ તમે જે લેવલ ઉપર છો ને એ તમારા એક સમયના કારણે છો, તમારી મહેનતના કારણે છો, તમારી આવડતના કારણે છો. હવે એ આવડત મારામાં ના બી હોય. બરાબર છે. એટલે પહેલેથી એક એવો નિયમ હતો આપણો કે જેમાં આપણને રસ હોય ને એ જ વસ્તુ કરવાની. અને ફૂડ સાથે તમે જેવી રીતે વાત કરી કે ફૂડી ગુરુ, હવે ફૂડ સાથેનો શું રિલેશન છે મારો એ તમને જણાવું. કોઈ બી વ્યક્તિ હોય ને, તમને હું ક્વેશ્ચન કરું છું કે તમને તમારું માઇન્ડ ખરાબ હોય, તમે ડિપ્રેશનની અંદર, તો તમે શું કરો? પહેલા તો ભૂખ લાગે.
હા, મને એવું થાય, હું કોઈ બી ચિંતિત હોઉં કે હું કોઈ ડિપ્રેશનની અંદર હોઉં, ચિંતામાં હોઉં, તો મને ભૂખ લાગે. અને જો હું ભૂખ લાગે ને એટલે હું ખાવાનું ખાઉં. ખાવાનું એટલે ઇન ધ સેન્સ કે ફૂડ એટલે એવું નથી કે ભાઈ ખાલી ખાવાનું, પણ ફૂડની અંદર બી મારે વેરાયટી જોઈએ. જ્યારે હું ડિપ્રેશનમાં આવું ત્યારે રાઈટ. સારું ફૂડ જોઈએ મારે ટાઈમે ખાવા. જો હું એ સારું ફૂડ ખાઉં તો મારું ડિપ્રેશન દૂર થઈ જાય. ફૂડ ક્રેવિંગ્સ. હા, ફૂડ ક્રેવિંગ મારી બહુ વધી છે. એટલે લાઈફનો એક સમય હતો કે ભાઈ જ્યારે હું બહુ ડિપ્રેશનની અંદર કે ભાઈ આજે શું કરું, કાલે શું કરું ને એનાથી ખબર પડતી. બરાબર. જ્યારે એટલે દરેક વ્યક્તિના માઇન્ડ, દરેક વ્યક્તિના લાઈફની અંદર આ સ્ટેજ આવે જ. બરાબર. દરેક યંગસ્ટરના સમયની અંદર, દરેક યંગસ્ટરના માઇન્ડમાં એવો એક સમય આવે કે જ્યાં આગળ આવી તકલીફ થાય કે ભાઈ આપણે શું કરવું, એમ શું બરાબર. કરી શકીએ. સોશિયલ મીડિયાની અંદર અથવા તો ડિજિટલ માર્કેટિંગ કહો કે કન્ટેન્ટ ક્રિએશન કહો, એ ફિલ્ડની અંદર તમે આવ્યા ક્યારે, અને તમે જોબ છોડીને આને ફૂલ ટાઈમ લેવાનો વિચાર કેવી રીતે આવ્યો? પહેલાં તો જ્યારે ફૂડનું મને બહુ શોખ ને, મેં તમને જેવી રીતે કહ્યું ને, બહુ ડિપ્રેશનમાં હતો, તો મને ફૂડનો બહુ શોખ. તો એ ટાઈમે હું ખાઉં, બહાર જાઉં, દરેક અલગ અલગ વસ્તુ ખાઉં, રોજ અલગ અલગ. કેમ કે બહુ વિચાર, એ વખતે કેવું કે ઓવર થિંકિંગ બી બહુ હોય સામે. રાત્રે ઓવર થિંકિંગ થાય તમને, સવારમાં ઓવર થિંકિંગ થાય, શું કરીશું. થોડા લવ લાઈફના બી ઇસ્યુ હોય. મારા લાઈફમાં એક છોકરી હતી, એના લીધે હું ડિપ્રેશનમાં આવી ગયો. એવા ડિપ્રેશનમાં આવી ગયો કે એના પછી આપણને કશું ખબર જ ના પડે કે શું કરવું. જ્યારે છોકરી હતી ત્યારે આપણને એવું હતું કે ભાઈ લાઈફ બહુ ક્લિયર છે, આ કરીશું, આવું વસ્તુ કરીશું અને આનાથી અમે બહુ સક્સેસ થઈશું. પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણને છોડીને જતું રહે, આપણી જોડે બહુ આમ એવું હોય ને યાર કે ભાઈ આ વ્યક્તિ આપણી જોડે છે, આપણે બહુ આગળ વધીશું, આપણી જોડે બધું આવી ગયું, ત્યારે જે વ્યક્તિ આપણી જોડેથી જતું રહે ને, ત્યારનું દુઃખ હોય ને એ બહુ ખરાબ હોય. અને એ જે ડિપ્રેશનમાં હોય ને, એ જે ડિપ્રેશન છે ને, એને ક્યોર કરવા માટેનું બહુ મોટું તમારે કામ કરવું પડે, એ ડિપ્રેશનને ક્યોર કરવા માટે. એમ હવે તમે એવું વિચારતા હશો કે ભાઈ પ્રેમલભાઈને આવા વિચારો આવ્યા છે કે હું અહીંયાથી કંઈક છલાંગ મારું, મરી જાઉં, એવા બી આવ્યા હોય, પણ એ બહુ ઓછા આવે. મને પહેલેથી એવું છે ને કે મારા વિશે, મારી કોઈ બી વ્યક્તિ છે, છોકરીના મા બાપ હોય કે છોકરી હોય, જ્યારે મારી શક્તિઓ પર શંકા થાય ને કે ભાઈ આ વ્યક્તિ આ નહીં કરી શકે, ત્યારે હું 100% મહેનત કરું છું ને એ વસ્તુ કરવા માટે. વાહ. એટલે એ સમયે બી હું વિચારતો હતો કે ભાઈ આ વસ્તુના કારણે હું આજે રિજેક્ટ થયો છું ને, એ વસ્તુ કરીને બતાવીશ, અને આટલા સમયમાં જ કરીને બતાવીશ, જે કરવું એ કરી લેજો તમે. બરાબર છે. એ જ દિવસથી મેં મહેનત ચાલુ કરી દીધી, બસ કે ભાઈ આ વસ્તુને હાસિલ કરવું છે. કોઈ મને કેમ કહી જાય કે ભાઈ તારી જોડે આ વસ્તુ નથી, કોઈ મને કેમ કહી જાય કે ભાઈ તું આ લેવલ ઉપર નથી, હું એ લેવલ ઉપર પહોંચીને બતાવીશ. ટેકિંગ રિવેન્જ ઇન અ પોઝિટિવ વે. બરાબર છે. એ રિવેન્જ લેવો જોઈએ દરેક વ્યક્તિ. જે વ્યક્તિ તમને છોડીને ગઈ એને તમે અમારા માધ્યમથી શું મેસેજ આપવા માંગશો? એને એવો કોઈ મેસેજ તો આપવા નહીં માંગીએ, પણ મારો પર્સનલ મેસેજ એવું હશે કે ભગવાન જે કરે છે ને ખરેખર સારું કરે છે. કારણ કે અમુક વાર એવું બી હોઈ શકે કે આપણે પ્રેમમાં એટલા આંધળા થઈ જઈએ, કેવાય ને કે પ્રેમમાં ખરેખર આંધળા થઈ જાય ને, તો આજે જો એ હોય આપણી જોડે તો આપણે આ લેવલ પર બી ના હઈએ. એ છોડીને ગઈ તો એનાથી આપણને એક સ્ટેન્ડ મળ્યું આગળ આવવા માટે, એક સ્ટેપ આગળ વધે. આપણે એ લેવલનું વિચારવા માંડ્યા, રાઈટ. એ વ્યક્તિના લીધે વિચારવા માંડ્યા, એ લેવલનું વિચારવા માંડ્યા. તો આપણે તો એવું વિચારતા કે ભાઈ લાઈફ ઇઝ સો ઇઝી, આ કરીશું. આપણે નોર્મલ જે મિડલ ક્લાસ ફેમિલી વિચારે છે કે ભાઈ હવે આપણી જોબ ચાલુ થશે, જોબમાં આટલો પગાર હશે, એનાથી આપણી ફેમિલી ખુશ હશે. બધું હોત, પણ નોર્મલ હોત. આજે જે છે એ કંઈક એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આપણે. એમ તો બહુ થેન્કફુલ કહેવા માંગીશ સિચ્યુએશનને, બહુ થેન્કફુલ કહેવા માંગીશ મારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને બહુ થેન્કફુલ કહેવા માંગીશ. અને બીજું કે દરેક યંગસ્ટર, ઘણા બધા યંગસ્ટર, આજે દરેક વ્યક્તિ ડિપ્રેશનમાં છે ને, પણ ડિપ્રેશનમાંથી ક્યોર નહીં થઈ શકતા. એનું કારણ શું છે તમને ખબર છે? એ ભક્તિ નથી કરતા. મારા ડિપ્રેશનની અંદર મને ભક્તિએ એવું સમજો ને કે મને બચાવી લીધો છે. ઓકે. જો તમે ભગવાનમાં માનતા હોય, તમે ભક્તિ કરતા હોય ને, મંદિર જતા હોય રેગ્યુલર, તમે ભગવાન સાથેનું જો એટેચમેન્ટ હોય ને, તો તમે ગમે તેવા ડિપ્રેશનથી લડી શકો છો. હું બીટ મારીને કહી શકું, બરાબર. ઇનફેક્ટ મેં મારા 2-3 મિત્રોને ડિપ્રેશનમાં હતા, એ લોકોને મેં ખાલી એટલું કહ્યું કે તમે રોજની 5 માળા કરો સવારમાં ઉઠીને, અને 2 ટાઈમે મંદિર જાઓ. 2 ટાઈમ કાં તો 1 ટાઈમ. ટેમ્પલ ઇઝ એવું કહી શકાય કે ભગવાનનું મંદિર નથી, પણ શાંતિનું મંદિર છે. બરાબર. તમે જ્યારે દિમાગથી જ્યારે હેરાન થઈ ગયો, તમને જ્યારે કશું ના ખબર પડે ને, ત્યારે તમે એકવાર મંદિરમાં જાઓ, બેસો, એના એન્વાયરમેન્ટ, એનો એક ઓરા હોય છે, સ્પિરિચ્યુઅલ ઓરા હોય છે કે જે તમે ફીલ કરો, અને એનાથી તમને જે ફાયદો થાય છે ને, એ કોઈ મેડિસિનથી બી ફાયદો નહીં થાય. તમારે ક્યારે
સાયકાટ્રિસ્ટ પાસે જવું નહીં પડે ડિપ્રેશન ક્યોર કરવા માટે, જો તમે મંદિરમાં રેગ્યુલર જતા હોય, ભગવાનમાં માનતા હોય તો. બરાબર. ડિપ્રેશન અને ફેલિયરની તમે વાત કરી. હા. તમે એક રેસ્ટોરન્ટ ઓપન કરી હતી અને એ થોડાક સમય બાદ બંધ થઈ ગઈ હતી, તો એ તમે તમારું ફેલિયર ગણો છો કે શું વિચારો છો અને એનાથી તમે શું શીખ મળી? હા. હવે આ જે તમે ક્વેશ્ચન કરો ને એનો આન્સર તમને પહેલા જે તમે ક્વેશ્ચન કરો ને એમ જ છે. હું જણાવું તમને. પહેલામાં કેવું હતું, હું જ્યાં ફેલિયર થયો હતો, હું લવ લાઈફમાં ફેલિયર થયો હતો, જેવી રીતે અત્યારના દરેક યુથ થાય છે જ, 99% થાય છે. એ ટાઈમે ફેલિયર થયો હતો તો મેં કેવું પોઝિટિવ વેમાં લીધેલું. એવી રીતે જ્યારે હોટલમાં ફેલિયર થયો ને તારું ઘણું બધું શીખીને જે શીખવાનું ખરેખર બહુ ખૂબ જરૂરી હતું. જેવી રીતે મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ કેવી રીતે કરવું. હવે મેનેજમેન્ટ આપણે કોર્પોરેટ વર્લ્ડની અંદર કરવું કે હોટલની અંદર કરવું, મેનેજમેન્ટ છે. મેનેજમેન્ટ તો દરેક ફિલ્ડની અંદર ખૂબ જ જરૂરી છે, એ કોઈ બી ફિલ્ડની અંદર. એટલે પહેલાં આપણને મેનેજમેન્ટ જોવા મળ્યું. બીજું જોવા એવું મળ્યું કે આપણે આગળ વધવું હોય ને તો આપણે એક સારું એવું એક ટીમ ક્રિએટ કરીને જ પછી આગળ વધી શકાય એમ પ્રોપર. બરાબર છે. અને ખાસ શીખવા માંગ્યું એક મેઇન પોઈન્ટ છે ને, જે ખાસ શીખ્યો હોય ને હોટલથી, તો એ શું છે ખબર તમને? જે વસ્તુમાં આપણી 100% આવડત હોય ને એ જ વસ્તુ કરવાની, બીજી કોઈ કરવાની જ નહીં. 6 લાખ રૂપિયા ને કરોડ રૂપિયા આવતું હોય ને તોય નહીં કરવાની. બરાબર છે. આ દરેક યંગ જનરેશનને એક સારામાં સારો મેસેજ કે સામે રિસ્ક લેવું પણ જરૂરી છે. રિસ્ક લેવું પણ જરૂરી છે, પણ આપણને 100% ખબર હોવી જોઈએ કે આપણે આ કરી શકીશું. આપણે માણસો ઉપર નિર્ભર જ્યારે થઈશું ને ત્યારે આપણે માર ખાઈશું. તમે મોટા મોટા વ્યક્તિ જોઈ લો આજે જે લેવલ ઉપર છે, શરૂઆત એ લોકો પોતે કરે છે. દરેક વસ્તુની શરૂઆત એ લોકો પોતે જ કરે છે, પછી એક ટીમ બિલ્ડઅપ કરે છે. અને એક સમય એવો બી હોય કે ભાઈ એને 100% નોલેજ હોય, માણસોને ના હોય તો ચાલે. પણ જ્યારે કોઈ બી ધંધો એવો કરીએ ને આપણે કે જેમાં માણસોને 100% નોલેજ હોય, આપણને ઓછું નોલેજ હોય, ત્યારે આપણે લોસમાં જઈએ. બરાબર છે. તમારી સાથે વાત કરવાની બહુ મજા આવી રહી છે, પણ આપણે એકચ્યુઅલી બીજી દિશામાં જતા રહ્યા. આપણો સવાલ આગળ એ જ હતો કે તમે જોબ કરતા હતા, બરાબર છે? તો લાઈફમાં કયો એવો ફેઝ આવ્યો કે તમને એવું ફીલ થયું કે જોબ ડિસકન્ટિન્યુ કરી અને આ ફિલ્ડ જ કન્ટિન્યુ કરવી જોઈએ? ત્યારે તમારા લાઈફમાં શું ફેઝ આવ્યા એ થોડા એના વિશે થોડુંક વધારે ડિટેલમાં જણાવશો? હા, એમાં એવું તમને જણાવીશ કે પહેલાં તો મારી ફેમિલીનો સપોર્ટ મને આ ફિલ્ડની અંદર બહુ જ રહ્યો છે. અને એ વખતે મેં બધું જોબ સાથે હું વ્લોગિંગ સ્ટાર્ટ કરેલું. એટલે સામે પરિસ્થિતિ એવી બધી હતી અને મારી સેલેરી બી એટલી નથી કે હું બધે જગ્યા ઉપર ટ્રાવેલ કરી શકું, એક્સપ્લોર કરી શકું. ઇનફેક્ટ જે મારો પહેલો વ્લોગ બન્યો ને ત્યારે મારા ઘરે ખાવા બનાવવા માટેનો જે ગેસનો બોટલ આવે ને એ બી પૂરો થઈ ગયો હતો. ત્યારે હું એ મારો શૂટ કરવા માટે નીકળ્યો હતો, પહેલો વ્લોગ. એટલી ખરાબ સિચ્યુએશનમાં થી તો બી મને મારા મમ્મી, મારા ફાધર, મારી બેન એ વખતે બી મારી જોડે હતી. જ્યારે મેં એને પહેલી વાર વાત કરી હતી કે હેપી મારે આ રીતનું આવું કરવું છે, અને એ રીતે પછી અમે શરૂઆત કરી. પહેલો વિડીયો મારો મને યાદ છે, ભગવતી ભજીયા હાઉસ કરમસદની અંદર અમે શૂટ કર્યો હતો. એટલે બહુ જ નીચેથી જર્ની સ્ટાર્ટ કરી, પણ દરેક વ્યક્તિનો બહુ સપોર્ટ છે. મારા ફેમિલીનો ખાસ કરીને બહુ સપોર્ટ છે. મમ્મીનો કેટલો સપોર્ટ છે તમને? મમ્મીનો સપોર્ટ એવો છે કે મમ્મીએ ક્યારે મને છે ને, જે આગળ મારા સંબંધીઓ હોય કે આપણા આજુબાજુના લોકો હોય ને, જ્યારે આપણા પર વિશ્વાસ છોડે ને ત્યારે મમ્મી ને પપ્પા આપણી પર સપોર્ટ કરે, આપણને સપોર્ટ કરે. એ વસ્તુ મેં ખરેખર અનુભવી છે કે જ્યારે મેં શરૂઆત કરી તો લોકો મને હશે આમ કે આ શું છે, રાઈટ, આ શું છે, આ શું ગોંડાવેડા કરવાના, એમ આ શું હોય, આનાથી લાઈફ ચાલે શું છે? ત્યારે મારા મમ્મીએ મને સપોર્ટ કર્યો, મારી બહેને સપોર્ટ કર્યો. અને આજની તારીખમાં મેં મારા લાઈફમાં એવું જોયું છે કે જે વ્યક્તિ હસતા હતા મારી ઉપર કે ભાઈ તમે આ વસ્તુ શું કરી રહ્યા છો, એ આજની તારીખમાં તાલીઓ પાડે. રાઈટ, એ આજની તારીખમાં સમજી ગયા છે કે ના યાર તમારી જે ફિલ્ડ હતી એ બહુ જોરદાર છે, તમે જે વિચાર્યું હતું એ બહુ, તમારું વિઝન બહુ ક્લિયર હતું એમ. એટલે માણસોને બદલાતા બી બહુ જોયા છે મેં કે જ્યારે આપણી જો કશું ના હોય ત્યારે એમનું શું રિએક્શન હોય, જ્યારે આપણે જો બધું હોય ત્યારે શું રિએક્શન હોય એ લોકોને. એ રીતે બી મેં બહુ જોયા છે, બધાનું જાણું છું બી. બરાબર છે. તમારા પપ્પા સાથેની તમે કોઈ એવી વાત કે જે તમે મિસ કરતા હોય? પપ્પા સાથેનું જો મિસ કરતો હું, તમે જ્યારે પપ્પા બોલો ને ત્યારે મને આમ એકદમ આમ અંદરથી આમ રડું આવી જાય ને એવું થઈ જાય. કેમ કે પપ્પા સાથે મને એવું થાય છે કે મેં મારું એક પહેલું સપનું જોયું હતું, મારું ઘર જોયું, મારું પોતાનું ઘર હોય, મારા પપ્પા મારી જોડે હોય. જ્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા ત્યારે મારું ઘર નહોતું, જ્યારે મેં પછી લીધું. એટલે મને આજની તારીખમાં બી એવું થાય કે મારા ફાધરને મેં મારું ઘર ના બતાવી શક્યો, મારા ફાધરનું હગ ના કરી શક્યો, મારા ફાધર સાથે હું ટૂર ના કરી શક્યો, મારા ફાધર સાથે મારી પર્સનલ ગાડીની અંદર, મારી ગાડીની અંદર હું એમને ટૂર કરાવવા ના લઈ જઈ શક્યો. બાકી મારા ફાધરને ફરવાનો બી બહુ શોખ. મારી ગાડીમાં હું ડ્રાઇવિંગ સીટ પર બેઠો ને મારા ફાધર મારી જોડે બેઠો, હું એમને કંઈક ફરવા લઈ જાઉં ને, એ બી મારું સપનું ખરેખર સપનું રહી ગયું છે.
નો ડાઉટ એમને જે ગમતી હતી ને એ ગાડી હું લાવ્યો છું આજે, અને એ જ વાપરું છું. આજની તારીખમાં પણ અલ્ટો જ વાપરું છું, કારણ કે મારા ફાધરની એક સપનું હતું કે અલ્ટો અમારા ઘરની અંદર હોય. જે મિડલ ક્લાસ ફેમિલીનું સપનું હોય એ મારા ફાધરનું સપનું મેં અલ્ટો લાવીને સાકાર કર્યું છું. આજની તારીખમાં બી લોકો કે પ્રેમલભાઈ ગાડી ચેન્જ કરો, હવે તમે એક લેવલ ઉપર છો. આજની તારીખમાં મારા જોડે અલ્ટો છે. ઇનફેક્ટ એસયુવી લાઈશ ને તો બી અલ્ટો તો હશે જ મારા ઘરમાં. બરાબર છે. તમારા ફાધર જ્યાં પણ હશે તમારી કારકિર્દી જોઈને ખરેખર ખુશ થતા હશે. એમના આશીર્વાદથી જ આપણે આજે જે છીએ, એમના આશીર્વાદથી જ છીએ. અને એમના જે આપણે એમની વાત માનીને એમના નકશા કદમ ઉપર આપણે ચાલ્યા છે. બિઝનેસની અંદર કઈ રીતે બિઝનેસ કરો, એમણે મને નોર્મલ નીચે એક પહેલા સ્ટેપથી લઈને છેલ્લા સ્ટેપ સુધી બિઝનેસની અંદર શું શું જરૂરિયાત છે બધું મને સમજાવે એમની સાથે રહીને. એના જ લીધે હું આજે આગળ છું. કઈ રીતે કોની જોડે વાત કરવી, કમ્યુનિકેશન સ્કિલ એ પણ હું મારા ફાધર સાથે શીખ્યો છું, અને એમણે મને શીખવાડી છે. ઇનફેક્ટ હું 9th સ્ટાન્ડર્ડથી મારા ફાધરના બિઝનેસમાં એમની સાથે જોડાયેલો હતો, અને પછી મેં જોબ બી કરી. જોબ સાથે સાથે બિઝનેસ બી કરતો હતો, અને જોબ સાથે સાથે બિઝનેસ બી કરવાનો અને વ્લોગિંગ પણ કરવાનું. એમાં મારી બેનનો બહુ જ સપોર્ટ હતો. મારી બેન એડિટિંગ કરે, મને એડિટિંગ મને નહોતું આવડતું પહેલેથી. એડિટિંગ તમારી બેન કરી? મારી બેન કરતી હતી પહેલેથી. પછી હું શીખ્યો. હું બેનની સ્કૂલ ચાલુ, કોલેજ ચાલુ થઈ ને ત્યારેથી. ઇનફેક્ટ મારા લાઈફમાં એવી સિચ્યુએશન હતી કે મારી બેનની 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ થયું તો એને કઈ કોલેજમાં મૂકીને એના માટે પૈસા નથી મળ્યા. એવી સિચ્યુએશન. મારી બેન કહે છે મને કોઈ ચિંતા નથી, કે આપણે બેઉ સાથે મહેનત કરીશું ને આપણે ભણીશું. આજની તારીખમાં પણ મારી બેન સારામાં સારું એજ્યુકેશન મેળવી શકે છે. કેમ કે અમે બે મહેનત કરી અને આગળ વધ્યા છે. એ વખત એવી સિચ્યુએશન હતી કે એને વર્ષનું ડ્રોપ લેવું પડ્યું હતું. એને MBBSમાં એડમિશન લેવું હતું મેડિકલ ફિલ્ડની અંદર, તો એવું ના કરી શકે. કેમ કે પૈસા નથી આપણી જોડે, અને અમે ઓપન કેટેગરીમાં આવીએ એટલે અમને બીજું બી કશું મળે નહીં. રાઈટ. એટલે એ વખતની જર્ની બહુ જ અઘરી હતી ને પછી બી અમે જર્ની સ્ટાર્ટ કરી. પછી ફાધર મારી જોડે હતા, અને એક સમય એવો આવી ગયો કે પપ્પાને બ્રેન ટ્યુમર જેવું આવી ગયું મગજમાં. સિચ્યુએશન એવી થઈ ગઈ કે મેં એ ટાઈમે હોટલ બી શરૂઆત કરી. મેં મારા ફાધર માટે, પપ્પાનો ઓલરેડી બિઝનેસ હતો પણ મેં એવું વિચાર્યું કે મેં બીજો બિઝનેસ સ્ટાર્ટ કરીને એમને બિઝનેસમાં મને મદદ કરશે, બિઝનેસ હેન્ડલ કરશે. મેં 1 તારીખે નહીં, મેં 28 ડેટે હોટલ માટેનું ટોકન આપ્યું, અને મારા પપ્પા 2જી તારીખે સિરિયસ થઈ ગયા. 4 જ દિવસનો ગેપ. 10મી તારીખે 15મી તારીખે દિવાળી આવતી હતી. હવે મારે 10મી તારીખે હોટલ સ્ટાર્ટ કરી દેવી પડે જો મારે કમાવું હોય ને તો. મારું બધો ધ્યેય હોટલ ઉપર, એક બાજુ હોટલનું મેનેજમેન્ટ થાય. મારા ફાધરને આવું થયું. ઇનફેક્ટ ડોક્ટરે મને એવું પણ કહી દીધું કે તમારા ફાધરને અમે નહીં બચાવી શકીએ. એ વખતે હું મારા ફાધર જોડે જ હતો. પછી નડિયાદ લઈ ગયા. નડિયાદ તો એમણે મને એવું જ કહી દીધું કે તમારે અમદાવાદ લઈ જવું પડશે કોઈ સારી. તો અમે અહીંયા અમદાવાદની અંદર સારામાં સારી હોસ્પિટલમાં બી લઈને આવ્યા. ત્યાં પણ મને ડોક્ટરે કહ્યું કે બહુ શક્યતા નથી. એમની જોડે 2 દિવસ રહેલો સડિંગ. એ દિવસે સડિંગ 2 દિવસ એમની જોડે એક આંખે રાત્રે 2 કે 3 વાગે મેં ને મારા ભાઈ મંથને એમને એક્સરે કરાવડાવ્યો, બધા રિપોર્ટ કરાયા, બધા જ રિપોર્ટ. અમે આખી રાત જાગીને મેં મારા મંથને. ઇનફેક્ટ એ વખતે કોઈ સંબંધી બી નતા બોસ. મેં તમને શું કહ્યું કે જ્યારે આપણો સારો સમય તો બધા સંબંધી ઊભા થઈ જાય. જ્યારે મારા ફાધર ક્રિટિકલ હતા ને ત્યારે બી મારા કોઈ સંબંધી નતા. આજની તારીખમાં પૈસા છે તો બધા છે બસ. એટલે મારા ફાધર ખાલી એટલું કહીને ગયા હતા કે તમે પૈસા પાછળ, તમારા જો પૈસા હશે ને તો તમને આખી દુનિયા નમશે. ને ખરેખર મેં અનુભવ કરી લીધો. ફાધર નથી પણ મેં અનુભવ કરી લીધો આજની તારીખમાં કે ખરેખર એ વસ્તુ છે દરેક જગ્યા ઉપર. એટલે પછી એ વખતે બી અમે હોટલનું, મારી બેન હોટલનું ધ્યાન રાખે. અમે હું મારા ફાધર જોડે હતો. અહીંયા હોટલ ચાલુ થઈ ગઈ હતી, ઓપનિંગ થઈ ગયું હતું, ઓપનિંગ સેરેમની પણ થઈ ગઈ હતી, અને હું મારા ફાધર જોડે હોસ્પિટલમાં 2 દિવસ હું ને મારો ભાઈ મંથન, જ્યાં ઊંઘવાની પણ વ્યવસ્થા નહીં પપ્પા જોડે, હું પપ્પાના પલંગના નીચે સૂઈ જતો હતો. 2 દિવસ હું સૂઈ ગયો. ડોક્ટરે મને એવું કહ્યું કે વેન્ટિલેટરની જરૂર પડશે. વેન્ટિલેટર હતું જ નહીં એમની જોડે. એવી સિચ્યુએશન આવી ગઈ હતી. તો અમે લોકોએ હાથથી એમને પંપ આપ્યા હતા. ઇનફેક્ટ 7 કલાક અમે લોકોએ પંપ આપ્યા હતા હાથથી. એટલે એવી સિચ્યુએશન આવી ગઈ. એટલે એ રીતે અમે આગળ વધતા રહ્યા. બધાનો સપોર્ટ છે. અત્યારે મમ્મી, પપ્પા, પછી મારા ભાઈ મંથન છે, મારી બેન હેપી છે, બધાનો બહુ જ સપોર્ટ છે. એના કારણે જ હું આજે છું. અને મમ્મીનો, પપ્પાનો બહુ જ સપોર્ટ છે, એમના આશીર્વાદ બી છે. અને ખાસ કરીને બીજું બી કે મારા લાઈફમાં આગળ વધવા માટે જે આપણે જોઈએ જે પોઈન્ટ છે, મને મારા સંસ્થા BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી મને શીખવા મળ્યા કે જે આપણા નિયમ હોય, આપણી એક બાઉન્ડ્રી હોવી જોઈએ. એ મેં મારી બાઉન્ડ્રી પણ બનાવી છે. સ્ત્રી પુરુષની મર્યાદા બી મેં આ ફિલ્ડમાં આવીને બનાવી છે. બાકી આ ફિલ્ડની અંદર સ્ત્રી પુરુષની મર્યાદા નથી રહેતી. સ્ત્રી માટે ગમે તે વસ્તુ કરવા તૈયાર થઈ જાય છે.
આજની તારીખમાં પણ એ વસ્તુ મેં આજની તારીખમાં પણ રાખી છે અને મેં મહત્વ મારા નામને આપ્યું છે. હું મારા નામ સાથે કોઈ છેડા કરવા નથી માંગતો અને નામ જે મેં બનાવ્યું છે ને એના માટે મહેનત આજની તારીખમાં હવે મહેનત નામ માટે કરી રહ્યો છું. મારા નામ પર ક્યારેય ખરાબ ના થાય. ઇનફેક્ટ મારા દરેક વિડીયો માટે બી હું એવી મહેનત કરું છું કે મારા વિડીયોથી કોઈને નુકસાન બી ના થાય. બરાબર છે. એટલે બહુ જ સારો સપોર્ટ છે મારા ફેમિલીનો ને સારું છે. બરાબર છે. તમે જોબ છોડીને આ પ્રોફેશનને ફૂલ ટાઈમ લેવાનું કેવી રીતે વિચાર્યું? હા, જોબ સાથે સાથે હું કરતો હતો. કોરોનામાં મેં જોબ સ્ટાર્ટ કરી દીધેલી અને એની સાથે સાથે મને ઈચ્છા હતી કે ભાઈ આવી રીતે આપણે સોશિયલ મીડિયા ઉપર જઈએ અને મારો સોશિયલ મીડિયા પર આવવાનો ખાલી એક જ એવો હતો હેતુ એવો હતો કે મને બધા ઓળખે. મને બધા ઓળખે બસ. ફેમ. હા, ફેમ. મને પહેલેથી એવું હતું કે ભાઈ હું કોઈ જગ્યા ઉપર જાઉં ને તો કોઈ વ્યક્તિ બેસી ના રહેવો જોઈએ. મને એક સ્ટેન્ડિંગ ઓવેશન મળવું એન્ડ યુ જોઈએ. ડીડ ઇટ. હા, અત્યારે તમે કોઈ બી જગ્યાએ જાઓ તમને બધા ઓળખતા હશે, હા, રાઈટ? 100% ઓળખે છે. એટલે એ મને બહુ પહેલેથી એવો રસ હતો કે ભાઈ હું કોઈ બી જગ્યા ઉપર જાઉં મને 100% ઓળખવા જ જોઈએ. હું આવું તો મને એટલું સન્માન બી મળવું જોઈએ. એ બધું આપણે એક લેવલ ઉપર પહોંચ્યા છે. એવું નહીં કહેતો કે બધું કરી લીધું છે. પણ હજુ આપણે એ લાઈન ઉપર છીએ. અત્યારે આપણને બધું મળી રહ્યું છે. ભગવાન મહારાજ સ્વામીની દયા છે, એમના કારણે છે અને મારા દરેક સબસ્ક્રાઈબર ફોલોઅર્સનો સપોર્ટ છે મારી જોડે. મારી ખાસ મારી બહેનનો, મારી વહાલી બહેનનો સપોર્ટ છે આજે મને એના કારણે. ટુ બી વેરી ઓનેસ્ટ, તમે બી કોઈ જગ્યાએ જઈએ ને તો આમ તમે કોઈના મોબાઈલમાં નજર રાખો ને તો પ્રેમલભાઈનો વિડીયો તમને ક્યાંક તો દેખાઈ જ જાય. એટલા વાયરલ થઈ ગયા છે ચરોતર અને આજુબાજુના દરેક એરિયામાં. ગુજરાત જ ગણી લો તમે. તમે અત્યારે ગુજરાતમાં કયા કયા લોકેશન્સ એક્સપ્લોર કર્યા, ફરી એકવાર એની પર ઝાંખી નાખશો? પહેલા તો આપણે સુરત કર્યું, મહેસાણા કર્યું, જામનગર કર્યું, પછી અમદાવાદ કર્યું, મેં વડોદરા કર્યું, પછી બીજું બી આપણે સુરતની આગળ બી આપણે ગીર કર્યું છે. ગીરના ગીર, જંગલ, જુનાગઢ, yes. ગીર જુનાગઢમાં સવાલ કર્યું કદાચ છે. એવો હોય છે કે કઈ જગ્યાએ નથી કર્યું તમે. હા ખાલી કચ્છ બાકી છે. હવે મારે કચ્છ જવું છે. મારે બહુ સમયથી વિચાર્યું છું કે કચ્છ જવું છે. ત્યાંની દાબેલી બહુ જ ફેમસ છે. યસ, કચ્છની દાબેલી. હા, એ ટ્રાય કરવી છે. એટલે હવે એ જઈશું ટૂંક સમયની અંદર. એ રીતનું છે. તમે જ્યારે આ જર્ની શરૂઆત કરી ત્યારે તમારી પાસે ઇક્વિપમેન્ટ્સ કયા કયા હતા? ઇક્વિપમેન્ટ્સ મારી સાથે મમ્મીનો મોબાઈલ હતો. મમ્મીના મોબાઈલથી મેં શરૂઆત કરી હતી. મારી જોડે તો મોબાઈલ જ નહોતો એ વખતે. મમ્મીનો વિવોનો એક મોબાઈલ હતો, ત્યાંથી શૂટ કરતા હતા અમે. મને યાદ છે આજની તારીખમાં પણ કે મમ્મીનો મોબાઈલ મારે લઈ જવો પડતો હતો. હું જ્યારે દૂર જાઉં ને તો મહેસાણા જાઉં ને તો ત્યારે મારી જોડે પૈસા પણ નહોતા, તો મારા મમ્મી જોડેથી માગીને લઈ જવા પડતા હતા કે મમ્મી મને પૈસા આપો, મારે જવું છે. તો એ વખતના સમયે મમ્મીએ મને 1500 રૂપિયા આપ્યા હતા મહેસાણા જવા. ત્યારે હું ને મારી બેન, મેં જેટલો સ્ટ્રગલ કર્યો છે ને એટલી મારી બેને કર્યો છે. હું ને મારી બેન બસની અંદર ટ્રાવેલ કરતા હતા. બસમાં આવે ને બસમાં જતા હતા. કોઈ બી જગ્યા ઉપર હોય તો બસમાં આવીએ ને બસમાં જઈએ, એવી સિચ્યુએશન. હા, નજીકમાં હોય અમદાવાદ, વડોદરા તો અમે એક્ટિવા લઈને જતા હતા. હેલ્મેટ પહેરીને એક્ટિવા લઈને અમે લોકો સવારથી નીકળી જતા હતા ફૂડ એક્સપ્લોર કરવા માટે. તો સાંજે આવતા હતા. આખો દિવસ મારો એક શેડ્યુલ નક્કી જ હોય કે હું આ જગ્યા ઉપર જઈશ. હું એનું રિસર્ચ કરતા હતા. હું મારી બેન રિસર્ચ કરતા હતા કે કઈ જગ્યા ઉપર શું ફૂડ ફેમસ છે, કઈ જગ્યા ઉપર જવાય એવું છે આપણાથી. એટલે એક દિવસ એવો એક ડેટ નક્કી કરી લઈએ કે ભાઈ આ તારીખે આ જગ્યા ઉપર જવાનું છે ને આટલા આટલા શૂટ કરવાના છે. એટલે આજની તારીખમાં પણ સ્ટ્રીટ ફૂડ જેવી રીતે હું શૂટ કરતો હતો ને પહેલા, એ જ રીતે આજની તારીખમાં પણ એ જ એગ્રેસિવથી હું આજે પ્રમોશન શૂટ કરું છું. પ્રમોશનલ શૂટની અંદર અને નોર્મલ શૂટની અંદર તમને મારો જે ઓરા છે, જે મારી એક્શન છે, એ તમને એક જ લાગશે. યસ, એ મારો શોખ છે. એટલે એ રીતે શરૂઆત કરી હતી. એટલે મમ્મીનો જે વિવોનો મોબાઈલ હતો એ લઈને અમે જતા હતા. હવે એમાં એવું બી હતું, મેં જ્યારે મહેસાણા ગયા ને સર ત્યારે 2 મોબાઈલ લઈ જવા પડ્યો. તો પપ્પાનો મમ્મીનો બેવનો મોબાઈલ લઈને ગયા હતા એ વખત અમે. પપ્પા અને મમ્મી જોડે બેવનો વિવોનો મોબાઈલ, એ પણ કેવો 8000 વાળો. એ મને ખ્યાલ નથી પ્રોપર, પણ 92 કે V91 કે એવું કંઈક મોડલનું નામ હતું. મને ખ્યાલ છે આટલો મોબાઈલ આવતો હતો, એમાંથી અમે શૂટ કરતા હતા. બરાબર. એવી રીતે. અને એવી રીતે ત્યાં બી તમે સાચું નહીં માનો, હું જામનગર ગયો ને તો મારું એક્સપેન્સ ઓછો થાય ને એના માટે હું 3-3, 4-4 કિલોમીટર ચાલીને શૂટ કરતો હતો. કોઈ બી પ્લેસ હોય ને, એક જગ્યા ઉપર હોય ને, હવે સિટીઝની અંદર એવું પ્રોબ્લેમ એવો ક્રિએટ થતો હતો કે એક પ્લેસ આ જગ્યા ઉપર હોય તો બીજી પ્લેસ બહુ દૂર હોય, 3-4 કિલોમીટર, 2-3 કિલોમીટર. જેમ સિટીના લેવલમાં બહુ લાંબી કહેવાય, આપણા ગામડાની અંદર તો 2-3 કિલોમીટર કશું ના કહેવાય, આપણે ચાલી જ નાખીએ. કારણ કે અમે તો ઘરેથી બસ સ્ટેન્ડ ઓલવેઝ ચાલીને જ આવતા હતા નાનપણથી. એટલે એ વખતે હું જ્યારે જોઉં ને ગૂગલ પર કે ભાઈ 2 કિલોમીટર છે પી, આપણે એક કામ કરીએ ચાલી નાખીએ. આપણે 30 રૂપિયા બચે છે ને, તો એ વખત 30 રૂપિયા બચાય અને અમે 3 કિલોમીટર 2 કિલોમીટર તો ચાલી જ નાખીએ, ખબર બી ના પડે. અને એ જે ચાલીએ ને એમાં પણ કંઈક શીખવા મળે આપણને.
શું શીખવા મળે કે જ્યારે રોડ પરથી જાઓ છો તો તમારું વિઝન તમે જુઓ કે ભાઈ શું ચાલી રહ્યું છે, અહીંયા શું બિઝનેસ છે, અહીંના લોકો શું કરે છે, આ સિટીના લોકોનો બિઝનેસ શું છે. દરેક સિટીનો એક કોર બિઝનેસ હોય. તમને ખ્યાલ હોય તો આપણે નડિયાદની વાત કરીએ તો મફતલાલ મિલ છે ને, એનો એક બહુ વર્ષો પહેલાથી લોકો મફતલાલ મિલમાં જોબ કરીને આ એક નડિયાદ બન્યું છે. એવી રીતે ઉત્તરસંડાની વાત કરીએ તો એક કોર બિઝનેસ એમનો પાપડ છે. એવી રીતે આપણે આણંદ વિદ્યાનગરની વાત કરીએ તો એલિકોન છે. એવી રીતે એટલે દરેક સિટીનો એક બિઝનેસ છે પ્રોપર, કે જેના ઉપર એ સિટી બિલ્ડઅપ થયેલી છે. એવી રીતે અમે બી ત્યાં જઈએ, જોઈએ, જાણીએ તો આપણને વધારે ખબર પડે કે આ લોકો માણસો કઈ રીતે કમાય છે, કઈ રીતે ખાય છે, શેમાં બિઝનેસ છે, એ લોકોની ઇન્કમ બી કેટલી છે અમે એ બી જાણું છું આજની તારીખમાં બી, કે કોણ કેટલું કમાય છે અને કયા બિઝનેસનું મોડ્યુલ કઈ રીતનું છે ને એ બી આજની તારીખમાં હું શીખું છું. દરેક બિઝનેસની અંદર કોઈ બી વ્યક્તિ મને બોલાવે તો હું એ જાણું. હું એમને ક્વેશ્ચન 5-6 તો કરી જ દઉં કે ભાઈ તમારે કેટલું ઇન્કમ છે, કેટલી ઇન્કમ છે, તમારું ટર્નઓવર કેટલું છે, તમારા જોડે માણસો કેમના આવે છે, તમે માણસોને શું આપો છો, કંઈક શીખવાની ક્યુરિયોસિટી છે તમારે. દરેક વસ્તુની અંદર, દરેક વસ્તુની. એટલે એ જ વસ્તુ અમે રોડ પર જ્યારે 2-3 કિલોમીટર ચાલીએ ને તો અમે બધું જોઈએ કે ભાઈ કેવું છે, એનું માહોલ કેવું છે. એટલે એ આપણને બહુ શીખવાડે છે. એટલે એવું જ કહી શકાય કે ભાઈ જો તમારે સક્સેસફુલ થવું હોય ને, પંકજ ત્રિપાઠીનું તમે પોડકાસ્ટ સાંભળ્યું હશે, એની અંદર એ બોલે છે કે તમારે જો સક્સેસફુલ થવું હોય ને તો તમારે પહેલા બેગ લઈ અને બસમાં બેસીને ટૂર કરવાની ચાલુ કરી દેવી પડે તમારા દેશની. તમે તમારા રાજ્યની કરો તો બી ચાલશે. હું તો એવું કહીશ હવે કે રાજ્યની કરશો ને તો બી બહુ શીખવા મળશે તમને. એટલે એવું છે. અમે જામનગર ગયા તો ખબર પડે કે આખું જામનગરના દરેક વ્યક્તિ રિલાયન્સમાં જોબ કરીને સારામાં સારી ઇન્કમ મેળવી રહ્યા છે. આખું રિલાયન્સ ના જે બધા એમ્પ્લોય છે બધા જામનગરની અંદર સારામાં સારી રીતે રહી રહ્યા છે અત્યારે. એટલે એ બી જાણવા મળ્યું. કઈ જગ્યા ઉપર સ્ટ્રીટ ફૂડ ફેમસ છે, કઈ સિટીમાં સ્ટ્રીટ ફૂડ વધારે ચાલે છે ને એ બી મને ખબર છે. બોલો. બરાબર છે. કે કઈ સિટીમાં સ્ટ્રીટ ફૂડ ચાલે છે, કઈ સિટીમાં સ્ટ્રીટ ફૂડ નથી ચાલતું, કઈ સિટીમાં ખાલી રેસ્ટોરન્ટ જ ચાલે છે, ત્યાં સ્ટ્રીટ ફૂડ નથી ચાલતું. એ બી હું એનાલિસિસ કરી લીધું છે અમે લોકોએ. બરાબર. એટલે એ રીતે કરતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં રોજ નવું કંઈક શીખતા હોઈએ છીએ. આજની તારીખમાં પણ શીખતા હોઈએ છીએ. બરાબર છે. તમે સ્ટ્રગલ તમારી લાઈફમાં બહુ કરી છે. તમારી લાઈફમાં એક એવો પણ ફેઝ આવ્યો કે તમારા ફાધર આ દુનિયા છોડી દીધી. તો તમે છો કન્ટેન્ટ ક્રિએશનની લાઈફમાં, કેમેરાને ફેસ કર્યા વગર તમારો દિવસ જાય નહીં. તો એવા સમયમાં તમે કેમેરાને કેવી રીતે ફેસ કરતા હતા અને સિચ્યુએશનમાંથી તમે પોતાને કેવી રીતે સંભાળ્યા તમે? હા, એ વાત તો બરાબર છે તમારી. એ સમય છે ને યાર બહુ કહેવાય ને કે બહુ હાર્ડર સમય છે દરેક વ્યક્તિ માટે. જ્યારે એમનો ફાધર અને એક યંગ એજમાં જ્યારે જાય ને ત્યારે બહુ જ તકલીફ પડતી હોય છે. અને હું દરેક યંગસ્ટરને એવું કહેવા માંગીશ કે તમારા ફાધર જો અત્યારે હોય ને તો તમને હગ કરો, એમની સાથે વાત કરો, એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. કારણ કે જ્યારે નહીં હોય ને ત્યારે બહુ તકલીફ પડશે. અને એ નહીં હોય ને ત્યારે તકલીફ તો પડે છે, પણ તમને બીજા તમારા જે કુટુંબી હોય છે ને એ બી તમને તરશું. બરાબર છે. એ બી તમને સપોર્ટ નથી કરતા. જે તમારા સંબંધીઓ છે, કાકા કાકી, મામા મામી, એ લોકો બી તમને ક્યાંક ને ક્યાંક સમાજને તમને આમ થોડું તમને એવું લાગશે, એવું ફીલ થશે કે ક્યાંક ને ક્યાંક તમે કશું ગુમાવ્યું છે એ તમને ફીલ થશે ખરેખર. અને જ્યારે તમે પાછું વળીને જશો ને તો બહુ ખરેખર રડવાનું મન થઈ જશે. કારણ કે ફાધર વગર અત્યારે બહુ ટફ છે લાઈફ, બહુ ટફ છે. એવું છે. એટલે ફાધરનો તો બહુ મોટો ફાળો છે જીવનની અંદર. ઇનફેક્ટ ફાધર જોડેથી હું એક બિઝનેસ મોડલ શીખ્યું. નાનપણ મારા પરિવારની એવી સિચ્યુએશન હતી ને સર કે પછી મારે 9th સ્ટાન્ડર્ડથી મેં પપ્પા સાથે બિઝનેસમાં જોડાઈ ગયો હતો. હું ઓકે. ભણવાનું ચાલુ હતું. મેં સાયન્સ કર્યું, 11th-12th સાયન્સ કર્યું, તો પણ હું બિઝનેસમાં ચોટેલો અડેલો રહેલો પહેલેથી બિઝનેસની અંદર રહેલો. કારણ કે પપ્પા કેમનું બિઝનેસ કરે છે એ હું જોઉં, એમાંથી મને શું શીખવાડે છે. અને ઇનફેક્ટ પપ્પા જોડે હું ઘણું બધું શીખ્યું. ને આજની લાઈફમાં છે ને એ જે પપ્પા જોડે 2-3 વર્ષ 5 વર્ષ પહેલા જે શીખેલું છે ને ખરેખર આજની લાઈફમાં કામ લાગે છે, બહુ કામ લાગે છે. એટલે પોતાના ફાધર સાથેનું બોન્ડિંગ છે ને બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ જો તમારે આગળ વધવું હોય ને. તો મેં એવું બી મારો અનુભવ છે. બરાબર છે. એમણે બહુ સરસ વાત કરી કે જો તમે કદાચ તમારા ફાધરને હગ ના કર્યું હોય તો આજે જઈને પહેલા હગ કરજો. એમ્બ્યુલન્સ પર કંઈક કોન્ટ્રોવર્સી થઈ હતી તમારા લાઈફમાં, એ શું હતું? એ એવું હતું કે આપણો વિડીયો આપણે અપલોડ કર્યો છે, રાઈટ? અને મારો પહેલેથી એવો છે ને, હજુ બી આજની તારીખમાં મેં વિચાર્યું કે દરેક વિડીયોમાં કંઈક નવું લાવું. અને મારા માટે છે ને, મારા બેન જોડે મારે 2 દિવસ પહેલા જ વાત થઈ કે આપણે સક્સેસ છે તો કે શેન માટે છે. એમાં બેને મને બહુ સીધો ને સિમ્પલ અને સોબર એક જ લાઈનનો આન્સર આપી દીધો કે આપણે દરેક પ્રમોશન ને દરેક વિડીયોને એક ઓપોર્ચ્યુનિટી સમજીએ. યસ.
તમે નાનામાં નાનું પ્રમોશન આપશો કે મોટામાં મોટું પ્રમોશન, એ મારા માટે ઓપોર્ચ્યુનિટી છે અને હું પહેલેથી સમજુ છું. એટલે હું એને મારું બેસ્ટ કરવાનો પ્રયત્ન કરું છું. હું અમુક વાર તો 2 દિવસ લઉં છું વિચારવા માટે, શું વાત છે? 3 દિવસ લઉં છું વિચારવા માટે. અમુક વાર એવું બી થાય છે, મારો લાઈફમાં એવો અનુભવ છે કે તમે મને કહ્યું હોય કે પ્રમોશન કરવાનું છે, હું 2 દિવસ સુધી તમને કોઈ રિપ્લાય ના આપું, વિચારું, તમે મને સ્ક્રિપ્ટ બી આપી દીધી, વિચારું, તમારા માઇન્ડમાં ના આવ્યું તો તમને એવું થાય કે પ્રેમલભાઈ કશું કરતા નથી, પ્રેમલભાઈ કશું રિપ્લાય નથી આપતા, બ્રેન સ્ટ્રોમિંગ ચાલુ હોય. હા, પણ મારે ખરેખર બહુ જ બ્રેન સ્ટોમિંગ અમે કરતા હોઈએ છીએ. તો દરેક વિડીયોની અંદર બ્રેન સ્ટોમિંગ કરતા હોઈએ છીએ સ્ક્રિપ્ટ બનાવવા માટે. તો એ એમ્બ્યુલન્સની અંદર બી અમે બહુ વિચાર્યું કે ભાઈ કંઈક યુનિક કરવું છે, આ વખત દિવાળી આવી રહી છે, કંઈક યુનિક કરવું છે. તો મેં વિચાર્યું કે આપણે આ રીતનો કન્ટેન્ટ બનાવીએ, આપણે કંઈક લોકોને બી જોવાનો ગમે. એટલે મેં કન્ટેન્ટ બનાવ્યો અને બહુ ખૂબ વાયરલ થયો. એ એક જ દિવસની અંદર 1.5 મિલિયને પહોંચી ગયો. એક જ દિવસની અંદર 24 કલાક બી ક્રોસ નતા કર્યા એ વિડીયો, 1.5 મિલિયન એ વિડીયો પહોંચી ગયો. અને ખરેખર એટલો બધો વાયરલ થઈ ગયો ને, તો બધા ન્યૂઝ વાળાએ બી અપડેટ કરી દીધું. એમાં કોન્ટ્રોવર્સી એવી થઈ ગઈ હતી કે લોકો એવું જ કહેતા હતા કે તમે એમ્બ્યુલન્સનો કેમ ઉપયોગ કર્યો, પ્રમોશન્સ માટે તમે એમ્બ્યુલન્સનો કેમ ઉપયોગ કર્યો. પણ ખરેખર એ એમ્બ્યુલન્સનો ઉપયોગ અમે પ્રમોશન માટે કર્યો જ નથી. એ ટોટલી સિનેમેટોગ્રાફી, એડિટિંગ એ બધું છે. આજની તારીખમાં બી મારી જોડે એડિટિંગ પડ્યું છે, મેં મૂકી રાખ્યું છે કે કોઈને જોવું હોય તો હું બતાવી શકું. બરાબર. એની અંદર જે ન્યૂઝની અંદર એવું વાયરલ થઈ રહ્યું છે કે ભાઈ ચાલુ રસ્તા ઉપર વિધાઉટ પેશન્ટ તમે સાયરન કેમ વગાડી. રિયાલિટી એવી છે કે સાયરન વાગી જ નથી, સાયરનનું મ્યુઝિક એડ કરવામાં એડિટિંગ છે. બરાબર છે. અને ચાલુ એમ્બ્યુલન્સની અંદર તમે માણસ સુવાડ્યો, ચાલુ એમ્બ્યુલન્સની અંદર માણસ પ્રેમલ સુઈ બી નથી ગયો. પ્રેમલ ક્યારે સુવે છે ખબર તમને? જ્યારે એમ્બ્યુલન્સ આવી અને પાર્કિંગમાં પડે છે ને ત્યારે. અમે એની એ રીતે લીધેલી છે કે એમ્બ્યુલન્સ આવે છે, પહેલો શોટ એવો છે કે એમ્બ્યુલન્સ આવે છે, બીજા શોટની અંદર હું સુઈ ગયો છું, હું બૂમો પાડું છું, એ શોટ છે. બીજો શોટ અમે પાર્કિંગમાં શૂટ કર્યો છે. ત્રીજો શોટ એવો છે કે એમ્બ્યુલન્સ ફરી એકવાર આવે છે. ચોથો શોટની અંદર અમે એવું એડ કર્યું છે કે હું ફરી બૂમો પાડી રહ્યો છું, જેની અંદર મારી સ્ક્રિપ્ટ સ્ટાર્ટ થાય છે. ચોથા શોટની અંદર સ્ક્રિપ્ટ મારી સ્ટાર્ટ થઈ જાય છે કે ભાઈ મને બચાવો, મને લઈ જાઓ. એ ચોથા શોટની અંદર સ્ક્રિપ્ટ સ્ટાર્ટ થઈ જાય છે. અને 5મા શોટની અંદર એમ્બ્યુલન્સ આવી અને પછી દુકાન આગળ ઊભી થઈ જાય છે, ત્યારે પણ હું નથી હોતો અંદર. જ્યારે એમ્બ્યુલન્સ આવીને ઊભી થઈ જાય છે ને, ત્યારે હું અંદર એન્ટ્રી લઉં છું, પછી સુઈ જાઉં છું, પછી ખાલી અંદરથી ખાલી બંધ બહાર જ લાવવાનો, એટલો જે શોટ છે, એનાથી વધારે કોઈ શોટ જ નથી એની અંદર. બરાબર છે. એ વસ્તુ છે. તો પણ લોકો એવું વિચાર્યું કે ભાઈ આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો, પણ ખરેખર અમે કોઈ ઉપયોગ નથી કર્યો. એનો એક નિયમમાં રહીને સારામાં સારી રીતે અમે એક સિનેમેટોગ્રાફિક એડિટિંગ પ્રોવાઈડ કર્યું છે લોકોને, એક કહેવાય ને મનોરંજન માટે. એ મનોરંજન માટેનો હેતુથી અમે વિડીયો બનાવેલો કે જેથી લોકોને મજા આવે જોવાની. બરાબર છે. એટલે કોન્ટ્રોવર્સી તો થતા થઈ, પણ ગુજરાતમાં ફરી એકવાર વાયરલ થઈ ગયા. હા, ફરી વાર. અને એનાથી પોઝિટિવ રિસ્પોન્સ પણ મળ્યો હશે તમને. 100%, બહુ જ ફાયદો. જે લોકો નતા ઓળખતા એ પણ ઓળખતા થઈ ગયા કે આ શું છે, કઈ કોન્ટ્રોવર્સી થઈ રહી છે, બધાએ તમને એક્સપ્લોર કર્યા હશે. હા, પણ કોન્ટ્રોવર્સી થઈ રહી હતી, અમને પણ એવું હતું કે ભાઈ અમારી ઉપર એક્શન લેવાશે, આવું થશે. પણ ખરેખર મહારાજ સ્વામીને એવી દયા હતી કે આપણે સાચા હતા, આપણી જોડે સબૂત બધું હતું, એટલે આપણે ના થઈ. એ બી સારું છે. એક જોતાને પબ્લિકનો સપોર્ટ છે કે એ ટાઈમે મારા ઘણા બધા ફોલોઅર્સ મને મેસેજ કરતા હતા કે પ્રેમલભાઈ તમારે ક્યારે જરૂર હોય તો અમને કોલ કરજો, શું થયું છે તમારે, શું થશે હવે, એ માટે. પણ અહીંના લોકો અને જે ખરેખર જે લેવલ ઉપર લોકો હશે કે જે ઇન્વેસ્ટિગેશન કરે છે, એ લોકોએ બી મારો વિડીયો તો જોયો જ હશે. એ લોકોને તો ખબર પડી જ જશે કે ખરેખર એડિટિંગ છે. પણ ન્યૂઝવાળાને તો કેવું છે કે ભાઈ હવે એમને તો એક ન્યૂઝ જોઈતા હોય તો એ તો ગમે ત્યાંથી વિષય જોઈતો જ હોય તો ગમે ત્યાંથી લાવી શકે છે. બરાબર, સમજે? એટલે એ લોકો એમના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ સાચા છે, હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ સાચો છું. અને જે લોકો જે છે, જે એક્શન લેવા જોઈએ, એ લોકો બી એમના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ સાચા છે. બરાબર છે. પણ સારું છે, બધાનો સપોર્ટ બહુ સારો છે અને એનાથી બી મને સારો એવો ગ્રોથ બી મળી ગયો છે. બરાબર છે. કોઈ પણ કન્ટેન્ટ ક્રિએશનની ફિલ્ડમાં હોય એટલે એના ટ્રોલર્સ તો હોય જ. તો અમે કોઈક જગ્યાએ તમારી પોસ્ટમાં કોમેન્ટ વાંચી હતી કે બહુ બરાડા પાડીને બોલે છે પ્રેમલભાઈ, અને બીજી એક કોમેન્ટ એ હતી કે સ્વામિનારાયણ હોવા છતાં લસણ ડુંગળી ખાય છે. તો એ બે જણને તમે શું જવાબ આપવા માંગશો? એવું કહેવા માંગીશ કે દરેક વસ્તુને પ્રમોટ કરવા માટેની એક રીત અલગ હોય. મારે છે ને માઇન્ડમાં નથી બેસવું કોઈને, મારે દિલમાં જ બેસી જવું છે. મારી જે સ્પીચ જાય છે ને, જે મારી સ્પીચ અહીંથી નીકળે ને, એ સીધી દિલમાં જવી જોઈએ. અને દિલમાં જવા માટે છે ને મારે થોડોક ફોર્સ કરવો પડશે એના માટે કે માઇન્ડમાં જાય. અને જે વસ્તુ હું પ્રમોટ કરું છું ને એના ઉપર બી ડિપેન્ડ છે હું કઈ વસ્તુ પ્રમોટ કરું છું. આજે હું વિઝા કન્સલ્ટન્સીમાં છું તો બૂમો નહીં પાડતો ક્યારે. કેમ કે મને ખબર છે કે નોર્મલી ફ્લુઅન્ટ રીતે હું સમજાઈ શકું છું. પણ જ્યારે વસ્તુ એવી હોય કે જ્યારે ખરેખર પ્રેશર હેમરાઇઝ કરવું પડે, આજની તારીખમાં બી ઘણા બધું હેમરિંગ આપણી ઉપર થાય છે અને જરૂરી છે.
એ વસ્તુ ખરેખર બહુ ખૂબ જરૂરી છે. તમને ખબર હશે કે રેડિયો મિર્ચી 93.FM આપણે સાંભળતા હતા આજથી વર્ષો પહેલા. દર 5 મિનિટે 3 મિનિટે એકવાર તો બોલે જ છે 95 FM 93 पॉइंट पे आपका स्वागत है. બરાબર. એ કેમ બોલે છે કે હેમરિંગ જોઈએ જ. કોઈ બી માર્કેટિંગના બિઝનેસની અંદર હેમરિંગ જોઈશે અને કોઈ બી બ્રાન્ડને ઉપર લઈ જવા માટે હેમરિંગ જોઈશે. એ હેમરિંગ માટે તો કરવું જ પડશે. અને બીજી એક કોમેન્ટ એવી પણ હતી કે સ્વામિનારાયણ હોવા છતાં પણ તમે લસણ ડુંગળી ખાઓ છો, તો શું આ વાત સાચી છે? અને જે કોમેન્ટ કરી છે એને શું જવાબ આપવા માંગશો? હા, વાત તો સાચી છે. હું લસણ ડુંગળી તો ખાઉં છું, પણ એની સામે છે ને હું ઘણા બધા નિયમનું પાલન કરું છું, જે સનાતન સંસ્કૃતિની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી મને મળ્યા છે. શિક્ષાપત્રી અનુસાર મારું જીવન છે, દરેક વસ્તુ. પણ એક જ્યારે બિઝનેસ રીતે તમે જોવા જાઓ તો મારે એક વસ્તુ છે ને કે એ અત્યારના માટે એના માટે પ્રતિબંધ મુકાયો નથી. બિઝનેસ માટે હું મારા ફેમિલીનું બી પહેલો વિચારું એ રીતે. બાકી મારો બીજો એક ક્વેશ્ચન બી એવો થઈ શકે પબ્લિક માટે કે આમ જોવા જઈએ ને તો હિન્દુ સંસ્કૃતિની અંદર ઓનિયન ગાર્લિક એ નિષેધ છે. હિન્દુ સંસ્કૃતિની અંદર નિષેધ છે, ના કે સ્વામિનારાયણની અંદર. એ જ સંપ્રદાય શિવજીનો સંપ્રદાય હોય તો તમે જુઓ કે હિન્દુ સંસ્કૃતિની અંદર જ લસણ ડુંગળીનો નિષેધ છે. તમે વૈષ્ણવ ધર્મ પાળતા હોય ને તો બી તમે લસણ ડુંગળી તો ના જ ખાઈ શકો. ઇનફેક્ટ તમે રામને પૂજતા હોય ને તો બી તમે લસણ ડુંગળી તો ના જ ખાઈ શકો. અને એવું નથી કહેતો કે લસણ ડુંગળી, એના સિવાય પણ સ્ત્રી પુરુષ મર્યાદાનો સૌથી મોટો નિયમ છે આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર. એ દરેક વ્યક્તિએ પાળવો જોઈએ. એ હું બી પાડું છું. એ કોઈ નથી જોવે. એ ખાલી જેવું છે કે પહેલેથી ટ્રોલર્સને તો કોઈ ટોપિક જ જોઈએ. હા, એટલે કે લોકોને એવું છે કે ભાઈ લસણ ડુંગળી ખાય છે, પણ ખરેખર લસણ ડુંગળી એ છે ને સનાતન સંસ્કૃતિને દરેક વ્યક્તિ માટે ફોલો કરવું જરૂરી છે, પણ આપણે નથી કરતા. એટલે પહેલા હું એવું કહીશ કે જ્યારે તમે એક બાજુ આંગળી કરો છો ને ત્યારે 3 આંગળી તમારી સામે હોય છે 100%. અને એની સામે બી આજના યુથને તો એવું જ કહેવા માંગીશ કે તમે કોઈ બી ધર્મમાં માનો ને તો 100%. બરાબર છે. તમે શિવજીને માનો છો તો તમે શિવજીને 100% માનો. શિવજી જે કહે છે એ પ્રમાણે કરો, એ પ્રમાણેનું જીવન જીવો. આજના યુથના એવું છે કે જે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય ને, જે ભગવાન એમનું સ્ટેટસ મૂકવું, શો ઓફ કરવો. શો ઓફ કરવા માટે તમને ખબર છે કે કેદારનાથની અંદર શો ઓફ કરવા માટે કેટલા બધા લોકો જાય છે. વ્લોગ કરવા માટે સ્પેશિયલ કેદારનાથની અંદર જતા હોય છે. અત્યારે વ્લોગિંગ એમણે બંધ કર્યું, હમણાં આ વર્ષની અંદર એ લોકોએ બેન કરી દીધું. પણ ખરેખર એવું છે કે અત્યારે જમાનો એવો થઈ ગયો છે ને શો ઓફનો, કે શો ઓફ ખાલી ઘડિયાળનું, શો ઓફ ખાલી લાઈફસ્ટાઈલનું, શો ઓફ ખાલી મકાનનું, શો ઓફ ખાલી લક્ઝરી કારનું નથી થતું. શો ઓફ ધર્મનું થઈ રહ્યું છે અત્યારે. આ સિચ્યુએશન આપણા કળિયુગની અંદર આવી ગઈ છે કે શો ઓફ ધર્મનું થાય છે અત્યારે. અને હું જે સંપ્રદાયમાંથી બિલોંગ કરું છું ને, BAPS સ્વામિનારાયણ સંપ્રદાય, બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામાંથી બિલોંગ કરું છું. મને નાનપણથી શિશુ મંડળમાંથી અમને શીખવાડવામાં આવે છે તમે કોણ છો. ત્યારની મને ખબર છે, હું નાનો હતો ને ત્યારની સાહેબ મને ખબર છે કે હું હિન્દુ છું. બોલો, આ ક્વેશ્ચન મને બાળ સભામાં જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડની અંદર શિશુ મંડળમાં જતો ને ત્યારની મને ખબર છે. એ વસ્તુ આજે કરી રહ્યા છે યંગસ્ટર કે ભાઈ હું હિન્દુ છું. એ વસ્તુ હું પહેલા સ્ટાન્ડર્ડમાં શીખી ગયો હતો કે આઈ એમ અ હિન્દુ, આઈ એમ નોટ પટેલ, આઈ એમ હિન્દુ. એ વસ્તુ એ અત્યારે શીખવા મળે છે આપણને. અને જે અત્યારે બહુ જ ફૂલ ફેસમાં ચાલી રહ્યું છે એક શોબાજી કે ભાઈ અમારે દરેક રેલીની અંદર જવું, દરેક જગ્યા ઉપર જવું. એ ઘણા બધા મેં એવું પૂછ્યું ભાઈ તમે આ બધું કરો છો બરાબર છે, પણ તમે મંદિરમાં જાઓ છો રેગ્યુલરલી? તો કે ના, નથી જતા. કયા મંદિરમાં જાઓ છો? તો કે નથી જતા. કોને માનો છો? તો કે એ ખબર નથી. તમારા ગુરુ કોણ છે? એ નહીં માને. અત્યારે દરેક વ્યક્તિને એક પ્રશ્ન છે કે અમે ભગવાનને માનીએ છીએ પણ ગુરુને નથી માનતા. તમારે USA જવું હોય તો તમે સીધા USA જતા રહેશો કે નહીં જઈ શકો? ડાયરેક્ટ ના જવાય. એજન્ટ જોઈએ. એવી રીતે ગુરુ આપણા એજન્ટ છે. ગુરુ આપણને એક માર્ગ બતાવે છે કે તમારે કઈ દિશામાં જવું. અને ગુરુનું આપણે એવું જોઈએ ને દરેક ફિલ્ડની અંદર ગુરુનું બહુ મહત્વ હોય છે. દરેક ફિલ્ડની અંદર આગળ વધવા માટે ગુરુનું મહત્વ હોય છે. એવી જ રીતે સત્સંગમાં આગળ વધવા માટે અને ભક્તિમાં આગળ વધવા માટે ગુરુનું બહુ જ મહત્વ હોય છે. ગુરુ દરેક જગ્યા ઉપર છે. અત્યારે હિન્દુ સંસ્કૃતિની અંદર દરેક ગુરુ છે, જે કથાકાર છે, મોટા મોટા કથાકારો છે, ગુરુ બધા બની ગયા ને, પણ જ્યાં સુધી સાચા ગુરુ નહીં મળે ને ત્યાં સુધી કોઈ મતલબ જ નથી સાહેબ. બરાબર છે, 100%. અને તમે દીવો લઈને 4 દીવા લઈને 4 દિશામાં જશો ને તો બી સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી મહારાજ જેવા અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ નહીં મળે. આકાશ પાતાળ એક થઈ જશે ને તો બી નહીં મળે. એ તો માનું છું. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા યુગ પુરુષ નહીં થઈ શકે. કોઈ નહીં થઈ શકે. એ બી હું ગેરંટી આપું છું. એટલે ગુરુ ચૂઝ કરવા ને એ બહુ મોટી લાઈફની મોટી દોડ એ જ છે. ગુરુ, સાચા ગુરુ મળવા એ મને મળી ગયા છે બસ.
પછી હું એવું નહીં વિચારું કે હું ડુંગળી લસણ ખાઉં છું, એવું નહીં વિચારું, પણ હું એવું વિચારીશ કે હું પોઝિટિવ એમાં એવી રીતે વિચારીશ કે હું મારી લાઈફ, મારી ફેમિલી, એને બી હું બહુ સપોર્ટિવ છું અત્યારે. પૈસાની રીતે હોય, ટકાની રીતે હોય, ખાલી એક ગુણ નથી એ જ ને, યસ, એવું વિચારું પછી હું. બરાબર. એ રીતે આપણે વિચારી શકીએ. બાકી હું ખોટો બી હોઈ શકું ને સાચો બી હોઈ શકું. એટલે મને માફ કરજો, જો મારાથી વધારે બોલાઈ ગયું તો મને માફ કરજો. ના બરાબર, બાકી તમે જે બોલ્યા સદન બરાબર, મારા જે માઇન્ડમાં છે મેં તમને કહ્યું આજે. બરાબર છે. આપણે આગળ ટેકનોલોજી સ્ટફની વાત કરીએ. તમે અત્યારે કન્ટેન્ટ ક્રિએશન કરો છો, તમે કયો મોબાઈલ વાપરો છો, ટ્રાયપોડ, સ્ટેન્ડી, માઇક, એ બધામાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે તમારું? ઇન્વેસ્ટમેન્ટ તો એવું છે ને કે દર 6 મહિને બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે આની અંદર. એવું છે? હા, મોસ્ટલી આપણે DJI નું યુઝ કરતા છે, માઇક બી DJI નું યુઝ કરીએ છીએ અમે લોકો, ટ્રાયપોડ બી મારો DJI નો છે, DJI નો યુઝ કરીએ છીએ. આઈફોન જે છે આપણે એપલનો ફોન, એપલનો યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે નવું વર્ઝન એપલનું આવતું હોય ત્યારે અપગ્રેડ કરતા હોઈએ છીએ. પણ આ વસ્તુથી તમે લોકો એવું ના વિચારતા કે અમારે આગળ વધવું હશે તો આઈફોન જ જોઈશે. કારણ કે મેં શરૂઆત કરી તો મારો વિવોનો જ ફોન હતો, અને વિવો પછી હું કયો લાવ્યો, વિવો પછી સેમસંગ લાવ્યો, અને સેમસંગ થી આઈફોનમાં અપગ્રેડ કરવા માટે મેં 2 વર્ષની મહેનત કરી છે સાહેબ. આજે જે સેમસંગનો યુઝ કરું છું ને, મેં 2 વર્ષ યુઝ કર્યો. મેં સેમસંગમાંથી અપગ્રેડેશન માટે, આઈફોનમાં અપગ્રેડેશન માટે મેં 2 વર્ષ રાહ જોઈ છે. મેં ટોટલ 4 વર્ષ આપ્યા છે મારી ફિલ્ડને. આ ઓગસ્ટની અંદર મારા 5 વર્ષ કમ્પ્લીટ થાય છે કન્ટેન્ટ ક્રિએશનમાં. બરાબર છે? આઈફોન સુધી પહોંચવા માટે મેં 4 વર્ષ આપી દીધા છે. ખાલી એક જ વર્ષથી આઈફોન વાપરું છું આજની તારીખમાં. મેં 3 વર્ષ, 1 વર્ષ વિવોનો વાપર્યો, 2 વર્ષ સેમસંગ વાપર્યો. ખાલી પૈસાની જોવાની, એની પાછળની મહેનત પણ જોવાની. અને હું તો સાચું કહું ને, સારામાં સારો કેમેરો હોય, સારામાં સારો સ્ટુડિયો હોય, સારામાં સારું ટીમ હોય, પણ જ્યારે તમને બોલતા ના આવડતું હોય કે તમારામાં કળા ના હોય ને, તો એ પછી કશા કામનું નથી. બરાબર, બધું ઝીરો છે, બધું ઝીરો છે. એટલે મહત્વનું છે, દરેક વસ્તુ મહત્વની છે, અને એની જોડે તમે બી ખાસ મહત્વના છો કે તમારામાં શું ટેલેન્ટ છે, તમે શું ટેલેન્ટ બહાર લાવી શકો છો. આજે તમારામાં ટેલેન્ટ છે એટલે તમે આટલું સેટઅપ બનાવ્યું છે, તમે દરેક મહાનુભાવને બોલાવો છો, એટલે તમારામાં બી એક ટેલેન્ટ છે. આજના ઘણા બધા યંગસ્ટર છે. હું ઘણી વાર જ્યારે હું સ્ટ્રીટ ફૂડના વિડીયો શૂટ કરવા માટે જતો હોઉં છું, કોલેજના સ્ટુડન્ટને પૂછું કે તમને એનું ફૂડ કેવું લાગ્યું, કે ના સોરી યાર, મને ના લેશો, મને શું કહેવાય, એક ફોબિયા છે મોબાઈલનો. પણ જ્યાં સુધી તમે કેમેરાની સામે નહીં આવો ને, ત્યાં સુધી તમે લાઈફમાં બી આગળ નહીં વધી શકો. કેમેરો બી ઘણું બધું શીખવાડે છે આપણને. 100%. કઈ રીતે બોલવું, કઈ જગ્યાએ શું બોલવું, પ્રેઝન્ટેશન શું ના બોલવું, એ બી શીખવાડે છે. રાઈટ? એટલે તમે જ્યારે 150 માણસનું ગેધરિંગ હોય તો તમે ના બોલી શકો, તો તમે કેમેરામાં જ નથી બોલી શકતા, તો તમે 100 માણસમાં શું બોલશો? બરાબર છે. અને જ્યારે તમે તમારા લાઈફનું પહેલું ઇન્ટરવ્યુ ક્રેક કરવા જશો, ત્યારે તમે શું બોલશો? રાઈટ? બરાબર છે. અમે તો પ્રેમથી પૂછીએ છીએ કે ભાઈ તમને કેવું લાગ્યું ફૂડ, એ તો બહુ ઈઝી છે. ત્યાં તો જ પૂછશે કે શું તમારો શું ગોલ છે, તમે 5 વર્ષ પછી તમને શું કઈ જોવા માંગો છો, તમે અમારા કંપનીને શું ફાયદો કરાવી શકો છો. એ લોકો એવું જ વિચારશે. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફમાં 5 લાઈન ઇંગ્લિશમાં ના બોલી શકતા તો આગળ શું થાય? બરાબર. વસ્તુ એ છે. એટલે ઇન્કમની તમે વાત કરી તો દર્શકોનો સવાલ એ પણ હતો કે પ્રેમલભાઈની ઇન્કમ કેટલી છે? ઇન્કમ તો એ કહેવાય કે મંથલી ઇન્કમ અપ્રોક્સ એવું સમજો ને કે 3 આઈફોન લઈ શકાય. શું વાત કરો છો? 3 આઈફોન મહિને 3 આઈફોન લઈ શકાય. તો આપણે પોડકાસ્ટ બંધ કરીને ચાલુ કરી દઈએ ફૂડ બ્લોગિંગ. 3 આઈફોન લઈ શકાય, પણ મારે આઈફોન લેતા 4 વર્ષ થયા છે, એટલે તમારે એક આઈફોન લેવા માટે 4 વર્ષ મહેનત કરવી પડશે. 4 વર્ષ આપવા પડશે. હા, બસ. એટલે ઇન્કમ સારી છે, પણ એની સામે તમારે પણ બહુ અપગ્રેડેશનમાં રહેવું પડશે. દરેક વસ્તુની અંદર અપગ્રેડ થવું પડશે. માર્કેટની જેવી ડિમાન્ડ હશે એવું તમારે બી થવું પડશે. કોમ્પિટિશન સાથે ચાલવું પડશે, અને કોમ્પિટિશનથી અપ જવા માટે તમારે શું કરવું પડશે, તો એ બી હું એવું કહેવા માંગીશ કે તમારામાં એક વસ્તુ હોવી જોઈએ કે જે બીજા કોઈનામાં ના હોય. એ તમારે શોધવાની છે. બરાબર છે. બરાબર, એ બી તમારે શોધવાની છે. બાકી કોમ્પિટિશન તો અહીંયા બી છે, યુએસએમાં છે ને, યુકેમાં બી છે, કેનેડામાં બી બહુ છે. એટલે જ્યાં ઇન્ડિયાના લોકો જ્યાં જાય ને ત્યાં કોમ્પિટિશન ક્રિએટ કરે છે. 100%. એટલે અને અત્યારની જનરેશન એટલી ફાસ્ટ છે ને કે કોઈ બી વસ્તુ નવી આવે છે ને તો પેલું દિમાગ પેલું લાકડાને કેવું ખાઈ જાય, એવી રીતે ખાઈ જાય. એટલે એવું જ છે, કોમ્પિટિશન તો રહેવાની છે દરેક ફિલ્ડની અંદર. અત્યારે ફૂલ ઓફ કોમ્પિટિશન છે અને રહેશે જ, અને કોમ્પિટિશનમાં જ મજા આવે છે. અત્યારે ઇન્સ્ટાગ્રામ પર જ આપણે જોયું છે કે દરેક શહેરના મિનિમમ 50 થી 60 તમને પેજ જોવા મળશે. નડિયાદ સિટી, નડિયાદ રૂરલ, 50 તમને ઇન્સ્ટાગ્રામ પેજ મિનિમમ જોવા મળશે. અને પર શું વ્યૂઝ છે તમારા? બસ એ લોકો બનાવતા રહેશે આવી રીતે, રોજ નવા પેજ બનાવતા રહે, મજા આવે જોવાની. એકનો એક વિડીયો જોજો કરીએ, એક કોન્ટેન્ટ ચોરી કરે જ બધા.
સાચું કહું રાઈટ. તમારું કન્ટેન્ટ ચોરી થાય છે? હા, શરૂઆતમાં થયો હતો. આજથી 1-2 વર્ષ પહેલા થયો હતો કોન્ટેન્ટ ચોરી. કે ભાઈ એ લોકો શું કરે કે આપણા વિડીયો જે વાયરલ થાય એ લોકો એમના પોસ્ટમાં મૂકી દે, ડાઉનલોડ કરીને આપણે એમના પોસ્ટમાં મૂકી દે. એટલે એમનો એવું છે કે ભાઈ આપણો વિડીયો વાયરલ થયો એટલે એમનો બી થઈ જાય, પણ એવું નથી થતું નથી. પણ અમે એ વખતે બહુ થઈ ગયું, 2-3 મહિના સડિંગ મેં જોયું કે આ બહુ થઈ રહ્યું છે. બરાબર છે. તો બધાને એક રિસ્ટ્રિક્ટ કરવા માટે બધાને પ્રેમથી સમજાય, મેસેજ કરીને કે તમે આવું ના કરશો. કારણ કે એક વિડીયો બનાવવા પાછળ છે ને મિનિમમ અમારો 1.5 થી 2 દિવસ જતા હોય છે ને. એની સામે મગજનું જે પ્રેશર હોય ને, જે અહીંયા જે પ્રેશર પડે છે ને, એ બહુ હાર્ડ. સ્ક્રિપ્ટ બનાવવામાં, બોલવામાં, એ જે પ્રેશર હોય ને એને એ ગમે તેટલા તમે પૈસા આપશો ને તો બી એ ખરીદી નહીં શકો, એક ચોરી બી નહીં કરી શકો. હું જે વિચારું છું ને એ વિચાર શ્રેણી સામેવાળો વ્યક્તિ ના લાવી શકે, તો તમને ખબર જ છે. બરાબર. તો એ કન્ટેન્ટ બી બહુ મહત્વનું છે. અને કન્ટેન્ટ અમારા માટે કન્ટેન્ટ જે અમારી પ્રોપર્ટી છે. કન્ટેન્ટ ઇઝ અવર પ્રોપર્ટી. 100%. બરાબર. તમારું કન્ટેન્ટ જનરલી બહુ વાયરલ થતું હોય છે, તો તમે પોસ્ટિંગ કરવા માટે કોઈ સ્ટ્રેટેજી ફોલો કરો છો? પોસ્ટિંગ ટાઈમ કે બીજું કશું કંઈ એડ ઓન કરો છો તમે? ના, આ બધું મિથ છે કે ભાઈ આપણે આટલા વાગે મૂકીશું તો આપણો વિડીયો વાયરલ થઈ જશે, આટલા વાગે મૂકીશું તો આપણો વિડીયો વાયરલ થઈ તો જશે. શું મેટર કરે છે? એમાં મેટર કન્ટેન્ટ જ કરે. કન્ટેન્ટ. જ કરે. રાઈટ. સમજો, કન્ટેન્ટ તમારો સારામાં સારો હશે તો તમે કોઈ બી ટાઈમે વિડીયો અપલોડ કર્યો હશે ને તો થઈ જ જશે બરાબર. વાયરલ. ટુ ધ પોઈન્ટ. અને મેં તમને શું કહ્યું કે મારે અહીં પહોંચવાનું છે, સાહેબ. અહીં નહીં, અહીં તો બધા પહોંચે જ છે. એકવાર માણસની આંખમાં આવ્યું ને, આંખથી શું નજીક છે મને એમ કહો? આંખથી મગજ નજીક છે. આંખથી મગજ નજીક છે. સામે આવશે એટલે મગજમાં તો પહોંચી જ ગયું. જ્યારે આંખમાં ગયું ને ત્યારે મગજમાં પહોંચી ગયું. પણ મગજથી કન્ટેન્ટને અહીંયા દિલમાં ઉતરવા માટેનો જે સમય જોઈએ ને એ 10 જ સેકન્ડ છે તમારા જોડે. 10 સેકન્ડમાં તમે શું કરી બતાવો છો એ મહત્વનું છે અત્યારે. બરાબર છે. એ વસ્તુ છે આપણી જોડે, એમ કે એ જ વસ્તુ અમે ફોલો કરીએ છીએ. બરાબર. એ જ અમારી મોટી સ્ટ્રેટેજી છે. તમે ગુજરાતી મૂવીઝ જોવો છો, એમાં તમને કયા એક્ટર્સ વધારે ગમે છે? મલ્હાર ઠાકર મને બહુ દિલથી ફેન છે એમનો. જે દિવસે એમ મળીશ ને એમને એમ પગે લાગી દઈશ, એમ લાડો પડી જાય, એમ દડવંત કરીશ બોસ, દડવંત કરીશ એમ. એમના જેવું ગમે છે એટલે એવું નહીં હોતું કે એમનું એક પોસ્ચર છે બહુ સારું છે, બોલે છે સારું છે, એવું નહીં. પણ એમને જે સ્ક્રીન ઉપર જોઉં ને તો મન શું થાય ખબર? તમને શું ફીલ થાય કહો? શું થાય છે? એ જે બોલે છે ને બોસ, એમને દિલથી નીકળે. રાઈટ. એ જે સક્સેસ છે ને, જે મલ્હાર સર સક્સેસ છે ને, એ કેમ છે ખબર? એમની ઓરિજિનાલિટી ના લીધે સક્સેસ છે. એ જે રિયલ લાઈફમાં છે ને એ પડદા ઉપર છે. યસ, જે રિયલ લાઈફમાં છે એ જ રિયલ લાઈફમાં છે. હા, એ એમને સક્સેસફુલ કરે છે ને એ જ દરેક વ્યક્તિ સાથે કનેક્ટ થાય છે અને દિલમાં ઉતરી જાય છે. એ જ્યારે કોઈ બી ડાયલોગ બોલે ને તો મેં એવું જોયું છે, મેં એમનું કયું જોયું ખબર તમને? મૂવી પહેલું કયું મૂવી જોયું છે? કયું? છેલ્લો દિવસ? ના. એના પહેલા બી બધા બહુ મૂવી છે એમના. યસ છે. એમના બી પહેલા મને લાગે હું એમનું પેલું મને થઈ જશે, મારા ખરાબમાં ખરાબ સમયની અંદર થઈ જશે ના સોંગ બહુ સાંભળ્યા મેં. જો એમના એ હારું આ તમે વાત કરી મને ખ્યાલ આવ્યો કે થઈ જશે રે. રાઈટ. ક્યાંક તો કોઈ ઈશ્વર હશે જેને મારી તો ફિકર હશે જ, એવું મલ્હાર ઠાકર સરના મૂવીની અંદર મેં સાંભળ્યું છે. અને એ લાઈન મેં મારા સ્ટ્રગલ લાઈફની અંદર બહુ ઇન્ક્લુડ કરી કે ભાઈ ક્યાંક તો એવો હશે, ઈશ્વર ક્યારેક તો મારી સામે જોશે ને કે હું જે આજે સ્ટ્રગલ કરી રહ્યો છું. એ મૂવી મને બહુ ગમે છે. થઈ જશે. બહુ જોરદાર ઇન્સ્પાયરિંગ મૂવી છે એમ. એ હું એવું કહેવા માંગીશ કે મલ્હાર સર છે ને, અમિતાભ બચ્ચન છે ને બોલિવૂડની અંદર, જેવા અમિતાભ બચ્ચન છે ને બોલિવૂડની અંદર, એવા આપણા ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક દિગ્ગજ અભિનેતા છે. ભગવાન સમાન છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભગવાન સમાન છે. એમના જે મૂવીઝ વાયરલ થયા ને ટ્રેન્ડમાં, ને પછી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક લેવલ મળ્યું છે. શરૂઆત એમણે કરી છે, શરૂઆત એમનાથી થઈ છે. 100%. બાકી એમને તો બહુ મજા આવી જાય એમ જોવાની. મેં એના કહ્યું કે જે કલાકાર છે ને, કલાકાર જે દિલમાં વસી જાય ને, જે કલાકારી એની દિલમાં જાય ને, એ કલાકાર હંમેશા હિટ જાય. બરાબર છે. નેક્સ્ટ મંથ મલ્હાર ભાઈ આવી રહ્યા છે પોડકાસ્ટ માટે, તમને બોલાવીશું અમે. 100% મને બોલાવજો. મારે એમને ખાસ મળવું છે. અમે મળ્યા હતા, એક પ્રીમિયમમાં મળ્યા હતા અમે સાથે. મારો વિડીયો બી છે, હું તમને આપીશ હમણાં, તમને મૂકવો હોય તો. મેં એમને પૂછ્યું કે તમને શું ભાવે છે, તો એમણે પણ એવું કહ્યું હતું કે મને નોર્મલ સાદું ફૂડ મને બહુ જ ફાવે છે, કાઠિયાવાડી બહુ ફાવે છે. એમાં કઢી ખીચડીનો બી ઉલ્લેખ છે. જો આજની તારીખમાં બી એ વિડીયો મેં મારા લેપટોપની અંદર સેવ કરીને રાખ્યો છે. એ મેં એમનો ઇન્ટરવ્યૂ લીધેલો આજથી 2.5 વર્ષ પહેલા. અમે એક રૂમની અંદર આવી રીતે મળ્યા હતા અને મેં એમને પૂછ્યું હતું, મારી ખાલી 3 જ મિનિટ હતી મારી જોડે એમને વાત કરવાની. તો મેં પૂછ્યું કે તમને શું ભાવે છે, તમારો ફૂડ પ્રત્યેનું કેવું છે? તો એમણે મને બહુ સરસ રીતે જવાબ આપ્યો હતો. મને કે મને કાઠિયાવાડી વધારે ભાવે છે, એમાં બી કઢી ખીચડીને ઘરનું વધારે ભાવે છે. એ રીતે એમણે વાત કરી હતી.
એટલે અને પાણીપુરી બી એમને બહુ ભાવે Yes, yes, એવી વાત કરી હતી એમણે મને એ વખતે. એટલે એ વિડીયો મેં મૂકી રાખ્યો છે. એમાં હું બહુ સિંગલ આમ મારું બોડી બી બહુ એક સિંગલ પસલી જેવી છે બોડી. એટલે બહુ મજા આવે છે એમને પડદા પર જોવાની મજા આવે છે. એમનો જે કોઈ બી મૂવી મેં બાકી મૂક્યું જ નથી જોવામાં. મલ્હાર સરનું કોઈ બી બાકી જ નહીં મૂક્યું. બરાબર છે. બોડીની તમે વાત કરી, તમે આખો દિવસ આટલું બધું ફરો છો, આટલું બહારનું ખાઓ તો કઈ પ્રોબ્લેમ થાય છે? થાય પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ એટલે કેવું છે કે સામે ખાવાની સાથે સાથે અમારે સ્ક્રીનની ઉપર કેવું છે, અત્યારે આપણે બધા વિડીયો આપણા જોઈ રહ્યા તો કેવું બધું મસ્ત મસ્ત લાગે છે આપણી બાજુ, પણ ખરેખર આની પાછળ બી એક લાઈફ છે કે જેની અંદર અમને બી પેટના પ્રોબ્લેમ બહુ થતા હોય છે. અમે જ્યારે અમુક વસ્તુ ખાઈએ છીએ ને તો અમારે ટેબ્લેટ્સ લેવી પડે છે, ડાયજેશન માટેની ટેબ્લેટ્સ લેવી પડે, પાવડર લેવા પડે છે અમુક વાર અમારે, અને લઈએ જ છીએ. પણ હા, અમે અમારો કોન્ટેન્ટ તો જોરદાર ફ્લોમાં જ રહેશે. 100%. બીજો એક સવાલ એ બી હતો કે કદાચ કોઈ રેસ્ટોરન્ટ માટે તમે પેડ પ્રમોશનમાં ગયા હોય અને જમવામાં ખરેખર મજા ના આવી, તમે એવું કહો કે મજા આવી એમ? હા, હું કહી શકું, હું કહું. પણ હા, એના બીજા જ સેકન્ડે, બીજી જ મિનિટે હું છે ને ઓનરને કહી દઉં છું, ટુ બી ફ્રેન્ક. દરેક ઓનરને મેં કહ્યું છે આ વસ્તુ. બરાબર છે. ઇનફેક્ટ તમે મારા કોઈ બી પ્રમોશનમાં જઈને એમને ફોન કરીને પૂછશો ને, પ્રેમલભાઈ તો તમારે શું વાતચીત છે, તો પહેલી વાતચીત એ જશે કે મને ફૂડ કેવું લાગ્યું. હું જે ચેન્જ હોય ને, હું કોઈને એવું નહીં કહેતો કે તમારી આ વસ્તુ ખરાબ છે, એવું ક્યારેય નથી. શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એ કહેવાનું. હું ખાલી એટલું જ કહું કે તમારે ખાલી આમાં આટલું વસ્તુ સુધારવાની જરૂર છે, આ વસ્તુ આ રીતે શો કરવાની જરૂર છે. એ રીતે હું કહી શકું, બધાને એવી રીતે કહું છું આજની તારીખમાં. ઇનફેક્ટ ઘણા બધા લોકો ફોન કરીને પૂછે કે ભાઈ અમારે શું નવું કરવા જેવું, શું ઓફર લાવવા જેવી છે, અમારા કેફેને ચાલુ રાખવા માટે અમારે કઈ ઓફર જરૂરી છે તમારી. ઇનફેક્ટ હું તો એટલા સુધી, તમે કેફેનું સેટઅપ કરતા હોય ને તો સેટઅપથી લઈને એન્ડિંગ સુધીની તમને દરેક સાચી માહિતી હું તમને આપી શકું કે તમારે શું કરવું જોઈએ, તમારું મેનુ કેવી રીતનું ડિઝાઇન હોવું જોઈએ, તમારી ટિકિટ સાઇઝ શું હોવી જોઈએ, કયા એરિયામાં રાખવું જોઈએ, કયા લોકો તમારી જોડે આવશે એ બી મને ખબર છે. તમારા દરેક એક રેસ્ટોરન્ટ હોય, કેફે હોય ને, તો એક એજ લિમિટ નક્કી જ હોય કે આ એજનો આ વ્યક્તિ આ જગ્યા ઉપર જશે. ઇનફેક્ટ એ સારામાં સારી હોટલ હોય ને તો બી એ વસ્તુ મેટર કરે છે કે કયા એજનો વ્યક્તિ આવશે. આ બિઝનેસ પર તમને પૂરી PhD થઈ ગઈ છે, રાઈટ? બહુ જોરદાર. કહ્યું ને કે જેટલું વધારે એક્સપ્લોર કરશું ને એટલું હજુ તો વધારે જાણવા મળશે. હજુ તો મને એવું લાગે છે ને, હજુ જે ત્રીજા ચોથા સ્ટેપમાં પહોંચ્યા છે, ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ પર પહોંચ્યા છે, હજુ બી અમારે બહુ આગળ જવું છે ને બધાના સપોર્ટથી અમે જઈશું, હજુ બી આગળ જઈશું. અમારો પણ આપને ફૂલ સપોર્ટ છે. પોલિટિક્સમાં તમે માનો છો, તમને પોલિટિક્સમાં કોઈ સપોર્ટ કે બેક એન્ડ સપોર્ટ કે એવું કશું છે તમને? શ્રી પંકજભાઈ દેસાઈનો ખૂબ જ સપોર્ટ હતો, પહેલેથી હતો. ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે પ્રેમલભાઈ તમે સક્સેસ થાવ ને બધા સપોર્ટ કરે, એવું નથી. શ્રી પંકજભાઈ દેસાઈ એવું વ્યક્તિત્વ છે કે જ્યારે બી તમે તમારો એક બિઝનેસ પ્રપોઝલ મૂકો છો કે તમે એક વાત કરો છો એમને કે ભાઈ અમારે આ બિઝનેસ કરવો છે, તો અમે આ કરવા જઈ રહ્યા છો, તો તમને 100% સપોર્ટ કર્યા છે. મારા ફોટા હું તમને હમણાં આપીશ કે જેની અંદર તમે જોશો ને કે મેં શરૂઆત કરી હતી ને જ્યાંથી 4 વર્ષ પહેલા, તારના બી ફોટા એમની જોડે છે. હું અને મારી બેનના, જે પહેલી વાર એમને મળેલો, પર્સનલી એમને મુલાકાત કરી હતી, એમણે મને 4 સજેશન આપ્યા હતા એ વખતે. મને કે પ્રેમલભાઈ તમે આ જગ્યા ઉપર વિડીયો શૂટ કરજો. યસ. આ 4 જગ્યા ઉપર વિડીયો શૂટ કઈ જગ્યાની વાત હતી એ વાત હતી વિશ્વનાથના ઢોસા હતા, કમલેશના ભજીયા હતા. ઓકે. 2 વસ્તુની શૂટ હતી. પછી આ ઉત્તરસંડામાં સેવસનનો વિડીયો હતો, વાત કરી હતી એમણે. પછી સમોસાની વાત કરી હતી મને. બરાબર છે. એટલે એ મેં શૂટ કર્યા. એમણે મને કહ્યું ને, મેં વિચાર લીધું ભાઈ આ શૂટ કરવા જ છે મારે. એટલે મેં શૂટ કર્યા ને એમાં ઘણા બધા વ્યૂઝ મારા બહુ જ બધા આયા. યસ. એટલે એ વખતે તમે જોયો તો એ તમારો વિડીયો, તમે પંકજભાઈ સાથે કદાચ ભજીયા ખાવા બેઠા હતા. એ નવો વિડીયો છે, હમણાં જ આપણે અપલોડ કર્યો છે થોડા દિવસ પહેલા. બાકી એના પહેલા પણ એમણે મને જે પ્રમાણે આલ્યું, અને મને જ્યારે બી સપોર્ટની જરૂર પડી છે, બેકએન્ડની જરૂર પડી છે, ત્યારે સાચો અનુભવ હું કહી શકું તમને કે મારે જ્યારે એમને જરૂર પડે તો હું બીજા કોઈકને ફોન કરું, એમના ઓફિસમાં ફોન કરું તો શ્રી પંકજભાઈ મને એવું કહે કે પ્રેમલ તારે મને સીધો ફોન કરી દેવાનો, તારે ગમે તેવું કામ હોય મને ફોન કરી દેવાનો. કે એટલે એટલા હદ સુધીનો સપોર્ટ છે. ઇનફેક્ટ દર્શનભાઈ ઇનામદારનો બી બહુ સપોર્ટ છે આજની તારીખમાં પણ. એ બી આપણને બહુ સપોર્ટ કરે છે, જે એમની ટીમની અંદર છે. બરાબર છે. એટલે હું તો એવું કહીશ કે શ્રી પંકજભાઈ દેસાઈ બહુ જોરદાર વ્યક્તિત્વ વાળા વ્યક્તિ છે. બરાબર છે. આપણે એક ચરોતર સ્પેશિયલ રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. એની અંદર હું તમને ખાવાની વાનગી વિશે પૂછીશ અથવા તો બિઝનેસ એન્ટિટીના પર્પઝ વિશે પૂછીશ, તો તમારા માઇન્ડમાં સૌથી પહેલા શું આવે છે એ તમારે જણાવવાનું છે. 100%. કાઠિયાવાડી અથવા ગુજરાતી ખાવું હોય તો ક્યાં જવાય? ડંકાવાલા, નડિયાદ. ઓકે. ચાઇનીઝ અથવા પાઉંભાજી ખાવું હોય તો? પ્રિન્સ પાઉંભાજી, નડિયાદ. વાહ, જવાબ રેડી છે, તરત આવી જાય ઇન્સ્ટન્ટ. સાઉથ ઇન્ડિયન ખાવું હોય તો? વિશ્વનાથના ઢોસા, જોરદાર. વડાપાઉં ખાવા હોય તો? શ્રીજી વડાપાઉં, આણંદ. પફ ખાવા હોય તો? પફ પ્રથમભાઈના પફ, લાલભાઈના, યસ યસ, બહુ પ્રખ્યાત. દાલ બાટી?
દાલ બાટી, રાજસ્થાન દાલ બાટી. ભજીયા ખાવા હોય તો? કાંતિના ભજીયા છે, કમલેશના ભજીયા છે, પછી જોડના ભજીયા છે, આણંદની અંદર GIDC ના ભજીયા છે, પછી કરમસદની અંદર ભગવતીના ભજીયા છે, દાળવડા છે, બટાકાવડા એ ભગવતીના એક નંબર. બધાના ટેસ્ટ અલગ છે પણ તો બી બેસ્ટ છે. બધાના ટેસ્ટ અલગ છે. દરેક વ્યક્તિ એવું કહે છે ને કે ભાઈ બધાના ટેસ્ટ તો હરખા જ રહે ને, ભજીયાના ટેસ્ટ શું હોય, ભજીયાનો ટેસ્ટ બી અલગ હોય અને એમાં જે વપરાતી વસ્તુ હોય ને એની એ બી આખી અલગ હોય અને એની જે રીત હોય બનાવવાની એ બી અલગ હોય દરેક વ્યક્તિની. તમે જોજો કાંતિના ભજીયાની આખી રીત અલગ છે. બરાબર છે. ઘૂઘરા ખાવા હોય તો? ભાઈ દિલીપભાઈને ઘૂઘરા ખવાય. દાલપુરી? દાળપુરી તો જ્યોતિની જ બોસ. બીજે તો ક્યાંય કદાચ મળતી પણ નથી, રાઈટ? એક સવારની દાળપુરી ખાવાની, હા, એની ક્વોલિટી અને ટેસ્ટ આખો અલગ છે. અને બપોરના ટાઈમે ગ્રાન્ડ જ્યોતિમાં દાળપુરી ખાવાની, બેવ ટેસ્ટ અલગ. પિઝા ખાવા હોય તો? પિઝા ખાવા હોય તો લા મિલેનો પિઝેરિયાના જ ખાવાના. ઓકે. પાણીપુરી? પાણીપુરી હંગામા પાણીપુરીની જ ખાવાની. નડિયાદમાં હંગામા પાણીપુરી અને આણંદની અંદર શ્રી ગણેશ પાણીપુરી. બરાબર છે. હવે આપણે બિઝનેસ અથવા એન્ટિટીની વાત કરીએ. 3-4 દિવસ ટૂર પેકેજ કરાવવું હોય તો ક્યાં જવાય? જોલી વર્લ્ડ ટૂરની અંદર જવાય, અમદાવાદની અંદર આવેલું છે. પછી પટેલ ટ્રાવેલ્સ છે આપણા નડિયાદની અંદર, એમાં પણ જવાય. એમાં સારા તમને પેકેજીસ મળી જશે અને જે સિનિયર સિટીઝન જે લોકો માટેની પણ બહુ જોરદાર વ્યવસ્થા કરે છે પટેલ ટ્રાવેલ્સ. બરાબર છે. લગ્ન પ્રસંગ માટે કપડાં લેવા હોય તો? કુર્તા અને બધું લેવું હોય, શેરવાની કુર્તા ને એવું લેવું હોય તો ગુડમેનની અંદર જવાય. જો તમારે પોતાનું ડિઝાઇન કરાવવું હોય તો પરફેક્ટ મેનની અંદર જઈ શકો છો, મુબારકની અંદર જઈ શકો છો, આણંદની અંદર આવેલું છે. બાકી નવરાત્રીમાં ગણેશજીના કુર્તા પહેરવા હોય, કસ્ટમાઇઝ કુર્તા કરાવવા હોય, ગ્રુપ કુર્તા કરાવવા હોય ને તો ભાઈ આણંદ સમગ્ર ચરોતરની અંદર ગુડ મેન સિવાય તમને સારામાં સારું કલેક્શન નહીં મળે. બહુ લાંબુ કલેક્શનનું લિસ્ટ છે તમારા જોડે તો. બધું જ, કોઈ દુકાન બાકી નહીં રહી ગઈ હોય? કોઈની નહીં. તમે મને ખાલી ફોન કરો તમારે ક્યાં જવું છે. રાઈટ. ફૂટવેર લેવું હોય તો? ટુ વોકની અંદર જવાય, જેની બ્રાન્ચ આણંદની અંદર 2 કે 3 બ્રાન્ચ આવેલી છે. એવી રોડ પર 2 બ્રાન્ચ છે, આણંદની અંદર ભાલેજ રોડ પર 1 બ્રાન્ચ છે અને નડિયાદમાં બી 1 બ્રાન્ચ છે. સ્ક્રેચર્સની અંદર અત્યાર સુધી તમે સાંભળ્યું નહીં બાય વન ગેટ વન ફ્રી આપે કોઈ? શું વાત કરો છો? બાય વન ગેટ વન ફ્રી સ્ક્રેચર્સમાં મળશે. હા, અને ઘણા બધા લોકો કોમેન્ટ કરે છે કે ડુપ્લિકેટ છે, ફર્સ્ટ કોપી છે. નો, ઓરિજિનલ સ્ક્રેચર્સના શૂઝ બિલ સાથે તમને આ જગ્યા ઉપર બાય વન ગેટ વન ફ્રી મળશે. પણ ઓફર હશે ત્યારે જવાનું એમ. બરાબર, 100%. યસ. કોઈ ગિફ્ટ આર્ટિકલ લેવું હોય તો? ગિફ્ટ આર્ટિકલમાં તો નડિયાદમાં એક જ જે દાદાની ગેલેરી, જ્યાં આગળ બહુ મોટું કલેક્શન છે બોસ. શું વાત કરો તમે? તમારા છોકરું જન્મે ને ત્યાંથી ગિફ્ટ આલવાનેથી લઈને મરે ને ત્યાં સુધીની દરેક ગિફ્ટો હોય તમારે જે આલવું આલાય. 100%. તમારે લવ લાઈફની અંદર બી તમારે તમારા લવ લાઈફને એક્સપ્રેસ કરવી હોય ને તો બી ત્યાં આગળ જોરદાર ગિફ્ટ મળે છે. 100 વાત. નડિયાદની અંદર દાદાની ગેલેરી, આપણે જે ગ્લોબ સિનેમા છે એની બાજુમાં જે ગેટ છે ત્યાંથી તમે અંદર જાઓ એટલે આવી જાય. યસ, સંતરામ ટાવર થી અંદર. સંતરામ. જુગલભાઈ. યા જુગલભાઈ. બરાબર છે. સ્કૂલ બેગ લેવી હોય તો? સ્કૂલ બેગ લેવી હોય તો પછી આણંદની અંદર છે, ટનાટન સેલમાંથી લઈ શકાય. ઓકે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લેવું હોય તો? ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લેવું હોય તો અમર વિંગ્સમાંથી લઈ શકાય આણંદની અંદર. ઓકે. વિઝા અથવા ઇમિગ્રેશનનું કોઈ કામ કરવું હોય તો? એક્સ્ટ્રા વિઝામાં જ જવાય, ફૂલની ગેરંટી. અત્યારે ઓસ્ટ્રેલિયા PR ચાલુ છે, આઈને મળી જજો ઓફિસ આઈને. લોખંડના જાડી ઝાંપા કરાવવા હોય તો? એ પ્રિમાંશુભાઈ છે, પ્રિમાંશુભાઈ પંચાલ, એમને ત્યાં જ જવાય નડિયાદમાં, સિટી પોઈન્ટની બાજુમાં જ છે. યસ. યુઝ કાર્સ માટે? યુઝ કાર્સ માટે ભાવિનભાઈ છે આપણા આણંદની અંદર, ભાવિનભાઈ. પ્રથમ કાર બજારની અંદર જવાય, ભાવિન કા પટેલ. ફર્નિચર લેવું હોય તો? અક્ષય ફર્નિચરની અંદર જવાય અને બોરસદની અંદર સમીરભાઈને ત્યાં જવાય. એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં મળી જશે. મોબાઈલ અથવા મોબાઈલ એસેસરીઝ? એ મોબાઈલની એસેસરીઝ જોઈતી તો નિયો મોબાઈલ કવર હાઉસમાં આવો. મોબાઈલ જોઈતો હોય તો બાલાજી મોબાઈલમાં આવો. શું વાત છે. કોઈ પ્રોપર્ટી લેવી હોય તો? પ્રોપર્ટી લેવી તો અમને ફોન કરો, અમે તમને બતાવીશું કઈ જગ્યાએ સારી પ્રોપર્ટી છે. રિસોર્ટ કે ફરવાલાયક સ્થળ હોય એના માટે નજીકમાં પાવાગઢ આપણે જઈ શકીએ, બહુ જ મસ્ત છે, બહુ જ મજા આવશે. અને ક્રેડિટ કાર્ડના બિલ ભરવા હોય તો? શ્રી કષ્ટભંજન દેવ બિલ પેમેન્ટ સર્વિસ છે, પણ હું તો એટલું જ કહીશ કે બિલ બહુ ક્રેડિટ કાર્ડને બહુ ઓવર યુઝ નહીં કરશો, ના કરતા કોઈ. આમાં આ પ્રેમલભાઈ બોલે એમાંથી કેટલી જગ્યાએ તમે વિઝિટ કરી છે કોમેન્ટમાં જણાવજો અમને. આ હતા પ્રેમલભાઈ. આશા છે આપને એપિસોડ જોઈને મજા આવી હશે. જોડાયેલા રહો અમારા સાથે નેક્સ્ટ એપિસોડ માટે.